ગણધર્વાદનો છેલ્લો દિવસ છે. લોકો આજે ઉલટભેર આવેલા છે. આપણું પ્રવચન નંબર 35 ગણધર્વાદ. ગંધર્વાદનું આ છેલ્લું પ્રવચન છે. 35 પ્રવચનો ગંધર્વાદ ઉપર થવા, બધાએ સાંભળવા, આ એક અદ્ભુત વસ્તુ છે. આટલા લાંબા પ્રવચનો ગંધર્વાદ ઉપર તાજેતરમાં થયા હોય એવું કોઈ ખ્યાલ નથી. બરાબર ને કેતનભાઈ? હા, એનો આ એટલો કોન્સિડન્સ છે કે 35 ગુણયુક્ત એમની વાણી હતી અને 35 લેક્ચરોમાં આ પૂરું કર્યું. ઓહો, ભગવાનની વાણી 35 ગુણયુક્ત હતી અને 35 પ્રવચનમાં ગંધર્વાદ પૂર્ણ થાય છે. ખૂબ સુંદર કેતનભાઈ, ખૂબ સરસ વાત કરી, અદ્ભુત વાત કરી. ખૂબ અજબનો સંયોજન છે, અજબનો સંયોગ છે આ ગંધર્વાદ. ખરેખર અદ્ભુત. એકદમ જેમ જેમ વાંચતા ગયા, જેમ જેમ સમજતા ગયા, તેમ તેમ ખ્યાલ આવતો ગયો કે ભગવાને જે 11 બ્રાહ્મણોને જે રીતે સમજાયા છે એમની જ વાતમાં, એમના શાસ્ત્રો દ્વારા, અને એ શાસ્ત્રોનો જે વાક્યો છે એનો સાચો અર્થ એમને કરી અને બતાવી, અને જૈન દર્શન શું છે એમને સમજાયું અને પોતાના કરી દીધા. આ એક અદ્ભુત ઘટના છે. આજે વિશ્વમાં આજે તમે જુઓ છો કે લોકો એકબીજાની વસ્તુ પડવા માટે હુમલો કરતા હોય છે ને, યુદ્ધ કરતા હોય છે, યુદ્ધ થતા હોય છે. આ યુદ્ધ જબરું હતું. યુદ્ધ હૃદયનું યુદ્ધ હતું. સામેવાળાના દિલ ભગવાને જીતી લીધા, અને સહેજ કોઈ બી હિંસા વગર, વિચારોને પણ હિંસા વગર, વિચારોમાં પણ અહિંસા, વાદમાં અનેકાંતવાદ. ખૂબ અદ્ભુત. જેમ જેમ વિચાર કરતા જઈએ તેમ તેમ ખ્યાલ આવે કે ભગવાને ગંધર્વાદ દ્વારા એક વૈચારિક ક્રાંતિ સર્જી હતી. આ એક કેતનભાઈએ યાદ કરાયું, અને એક આ વસ્તુઓ વિચાર નતો કર્યો, પણ તમે વિચાર કરો કે ભગવાન મહાવીરના સમયે યજ્ઞો અને વેદોનું કેટલું બધું જોર હતું. ચારે બાજુ યજ્ઞો થતા હતા. જૈન દર્શન બિલકુલ ભૂલાઈ ગયેલું. એવી વખતે જૈન શાસનની સ્થાપના કરવા માટે ભગવાને શ્રેષ્ઠ કોટીના 11 બ્રાહ્મણોને પસંદ કર્યા. એવો દેવો દ્વારા એવો મેસેજ, દેવો ત્યાં થઈને પસાર થયા. તમે તો વિચાર કરો, આખી ઘટનાને વિચાર કરો તો દેવો એ મંડપની પાસે થઈને પસાર થયા. એ પસાર થયા એટલે બ્રાહ્મણોના મનમાં થયું કે દેવો અહીંયા એટલે ત્યાં કેમ ગયા, અને એના પરથી ગંધર્વાદ ચાલુ થયો. પણ આપણને એક વિચાર એમ આવે કે પાર્શ્વનાથ ભગવાને જયારે શાસનની સ્થાપના કરી પછી પાર્શ્વનાથ ભગવાન અને મહાવીર સ્વામી ભગવાન વચ્ચે થોડો ગેપ થયો, તો એટલા ગેપમાં આખો જૈન ધર્મ ઓલો થઈ ગયો હશે એમ. જો એમાં એવું હતું, આપણને ખબર છે, પ્રશ્ન ઘણો સુંદર છે. આપણે વાત ચાલુ કરતા પહેલા આપણે છતાં પણ જ્યારે પાર્શ્વનાથ, જ્યારે ભગવાન મહાવીરનો જન્મ થયો ને, ત્યારે પાર્શ્વનાથ ભગવાનનો શાસન ચાલુ હતું. કેશી ગણધર એ વખતે ત્યાં મોજૂદ હતા. કેશી ગણધર પાર્શ્વનાથ ભગવાનના જે અનુયાયી હતા, એમનું શાસન ચાલુ હતું. પણ વાત એવી હતી કે એ વખતે જે શાસનના સિદ્ધાંતો લોકો સુધી પહોંચવો જોઈએ એ બધા જતા રહ્યા. જે બ્રાહ્મણોનો, વેદોનો, યજ્ઞોનું જે રાજ આવી ગયું હતું, ઠેર ઠેર યજ્ઞો થતા હતા. અને યજ્ઞોમાં તમે જુઓ, ભગવાન મહાવીર એક યજ્ઞો થતા હતા ને, એમાં જીવ હિંસા થતી હતી. તમે જોશો કે આપણે જયારે પરંપરાનો ઇતિહાસ લઈશું ત્યારે સ્વયંપ્રભને યજ્ઞમાં હતા અને કેવી રીતે મનાવે છે અને સ્વયંપ્રભ કેવી રીતે માને છે, આખી હિસ્ટ્રી ખૂબ સાંભળવા જેવી છે, અદ્ભુત છે. યજ્ઞોની અંદર હિંસા થતી હતી, પ્રાણીઓનો વધ થતો હતો. આ બધા બ્રાહ્મણો પ્રાણીઓનો વધ કરતા હતા. આપણને આશ્ચર્ય થાય. અને એવી વખતે ભગવાને, તમે જો ભગવાનની જે ક્રાંતિ છે ને, એ સમૂળી ક્રાંતિ છે. એક વસ્તુ પણ નથી. એમને જોયું કે આ યજ્ઞોમાં હિંસા થાય છે, યજ્ઞોથી ભલું થતું નથી.
વેદોમાં યજ્ઞો હતા, પણ યજ્ઞોનું જે રીતે રૂપાંતર થઈ ગયું હતું અને હિંસા થતી હતી, એનાથી કોઈ જીવને હિત થતું નતું. ભગવાને જોયું હતું. અને એ હિસાબે જે ગણધર ભગવંતો, જે બ્રાહ્મણ પંડિતો યજ્ઞોમાં હતા, એ લોકો ત્યાં આવ્યા. 11 શ્રેષ્ઠ, એક તે ભારતના 11 શ્રેષ્ઠ બ્રાહ્મણ પંડિતો, એમને ભગવાને વાદમાં જીતી લીધા. એટલે નહીં, યજ્ઞો બંધ કરાવ્યા. આખું જે ભારતમાં જે યજ્ઞોનું જે તંત્ર ચાલતું હતું, એ આખું ભગવાને કીધું કે આ આખું તંત્ર ખોટું છે, બધાને અહિતકારક છે. અને જે બ્રાહ્મણ 11 શ્રેષ્ઠ બ્રાહ્મણ પંડિતો હતા, જે યજ્ઞો કરાતા હતા, એમના દ્વારા સંદેશ મોકલ્યો. આજે વિચાર કરો કે નરેન્દ્ર મોદી ચીનના હિયુએન જાતે એવું કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હા, એવું જાતે કરે એવી વાત થઈ. આ બરોબર. એટલે વિશ્વની આ અદ્ભુત ક્રાંતિ ભગવાન મહાવીર સ્વામી એક તે કરી હતી. એટલે ગંધર્વાદ એક આખું સામાજિક ક્રાંતિનું એક આખું શાસ્ત્ર છે. આપણે આ ગંધર્વાદ પછી વાત થઈ હતી એ રીતે આપણે આગમ લેવાના છીએ. આગમ છે ઓળખ આગમની. આગમ વિશે જેવી રીતે ગંધર્વાદ વિશે ઘણું સાંભળ્યું હતું. એટલે ગંધર્વાદ ખૂબ સુંદર છે. લોકો પર્યુષણ વખતે ગંધર્વાદ સાંભળવા ખાસ આવે. આખું બુદ્ધિ અને લોજિકનું શાસ્ત્ર છે. એ ગંધર્વાદ વિશે ક્યારેય આપણે ડિટેલિંગમાં ગયા નતા. આ ગંધર્વાદ દ્વારા ગંધર્વાદનું સૌથી પહેલું સૂચન મને ચીની બેને કર્યું હતું. જ્યારે હું યુએસએ હતો ત્યારે ચીની બેને મને કીધું હતું કે પંકજભાઈ, તમે ગંધર્વાદ લો, બહુ લોજિકલ છે અને આપણને બહુ મજા આવશે. અને એ રીતે ગંધર્વાદનું મંડાણ થયું હતું. હવે ગંધર્વાદ જેવો પતે છે, તમે જુઓ, હિસ્ટોરિકલ જુઓ, ક્રોનોલોજીકલ ઇવેન્ટ જુઓ, કે ગંધર્વાદ પદે છે, 11 ગંધર્વો સંયમ લે છે, ભગવાન એમને ત્રિપદીનો ઉપદેશ આપે છે, અને ત્યારથી ગંધર્વ ભગવંતો આગમ રચે છે. બરાબર છે. આપણે બી અહીંયા ગંધર્વાદ પત્યા પછી આપણે આગમ હાથમાં લઈએ છીએ. ગંધર્વાદ પત્યા પછી આપણે આગમ વિશે આપણે ઘણું સાંભળ્યું છે. ખબર છે આપણને કે આગમ એ જ આપણા જૈન ધર્મનું હાર્દ છે. જે જૈન ધર્મનું બંધારણ એ જ આગમ છે. આગમમાં ભગવાનની વાણી છે. એ ભગવાનની વાણીને ગંધર્વ ભગવંતોએ આગમમાં ગૂંથી લીધેલી છે. એ અદ્ભુત વાણી આગમ દ્વારા આપણને અત્યારે મળી રહી છે. એ કેવી રીતે આપણી પાસે આવી, એ આખો ઇતિહાસ છે. કેવી વાચનાઓ થઈ, કેવા મુનિ ભગવંતો જે એ વખતના મહાપુરુષો હતા, એમને કેવી મહેનત કરી અને આગમ રચના, આગમો આપણી પાસે આવ્યા. એ ખૂબ સુંદર એક વાતો છે કે આપણે આગમ વાચનામાં લઈશું. એટલે આગમ વાચના બી આ ગંધર્વાદ જેવો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, આપણે રસપ્રદ બને અને માહિતીપ્રદ. આપણે બંને વસ્તુ કરીએ છીએ. એક આપણને માહિતી બી મળે અને એમાં રસ બી નિર્માણ થાય. એ બંને વસ્તુ આપણે નજરમાં રાખી અને આપણે આપણા પ્રવચનોમાં આગળ વધીએ છીએ. આજે એક ઘટના યાદ આવે છે. આગમને લગ્નની ઘટના છે. ઘટના નાની છે, પ્રસંગ નાનો છે, પણ પ્રસંગનું મહત્વ અદ્ભુત છે. વાત બનેલી છે આગમ વાચના, 5મી આગમ વાચનામાં, વલ્લભીપુરમાં છેલ્લી આગમ વાચના વિક્રમ સંવત 9080 ની આસપાસ થઈ. એટલે આજે તમે વિક્રમ સંવત 2000 ચાલે છે, એટલે આશરે 1000 વર્ષ પહેલા, માનો ને, આશરે 1000 વર્ષ પહેલા 5મી આગમ વાચના દેવર્ધી ગણિત ક્ષમાક્ષમણના નેજા હેઠળ થઈ. એક તે 500 આચાર્યો હતા. કેટલા વલ્લભીપુરમાં? 500 આચાર્યો હતા. કેટલા મુનિ ભગવંતો હશે? વલ્લભીપુરની જહો જલાલી કેવી હશે? આપણે પરંપરામાં આવશે આ બધી વસ્તુ લઈશું, આપણને આશ્ચર્ય વલ્લભીપુર શું હતું.
વલ્લભીપુરના રાજાઓ કેવા હતા, એ રાજાએ આગમ વાંચનામાં કેવી રીતે મદદ કરી હતી. આપણે એક નાનકડો પ્રસંગ લઈએ છીએ કે ભાઈ આગમ વાંચના એક 5મી આગમ વાંચનામાં સૌથી પહેલી વખત જે સૂત્રો કંઠસ્થ હતા, આ પહેલા બધા સૂત્રો કંઠસ્થ હતા, એની લિપિબદ્ધ કર્યા નતા, એને ગ્રંથસ્થ નતા કર્યા. 5મી આગમ વાંચનામાં આ બધા આપણા જે આગમના સૂત્રો છે, જે 12 અંગો છે, એ બધાને પહેલી વખત ગ્રંથસ્થ કરવામાં આવ્યા. 500 આચાર્યો ભેગા થયા છે. આખું કોઈ આચાર્ય પાસે કયો અંગ હોય, કયું સૂત્ર હોય, કયું શાસ્ત્ર હોય, કોઈ આચાર્ય પાસે શું હોય, એ બધું દેવર્ધિક ક્ષમા સમન ને આખી એમની જે કોર કમિટી હતી એ બધું સંયોજન કરી રહી છે અને એનું 12 અંગોમાં એમાં લેખિત રૂપે એ કાર્ય કરી રહ્યા છે. વાત એવી બને છે, જૂન મહિનો છે, જો આગમ વાંચના છે ને 13 વર્ષ ચાલે. કેટલા વર્ષ? 13 વર્ષ. વિચાર કરો. અને કેવા જ્ઞાની પુરુષો છે કે છે 1 કરોડ શ્લોકનું શાસ્ત્ર એકતે રચાયું. કેટલા? 1 કરોડ શ્લોક. આપણે વિચાર કરો, આપણે શું આવ્યું છે. આ મહાપુરુષો કેટલા વિદ્વાન હશે, કેટલા જ્ઞાની હશે. અને આ તો 1000 વર્ષ પહેલાની વાત. એ પહેલાના જ્ઞાની પુરુષો કેવા હશે, ખાલી આપણે 83 મૂકવાની છે. અને એને આગળ જતા ભગવાન પાસે કેટલું જ્ઞાન હશે. ખાલી 83 મૂકીએ ને તો આપણને ખ્યાલ આવે કે ભગવાનનું જે કેવળ જ્ઞાન હતું, શું હતું. ભદ્રબાહુ સ્વામી, પછી જંબુ સ્વામી, પછી આર્ય સુહસ્તી, એ બધા કેટલા મહાન હતા. વજ્ર સ્વામી ને પછી આ. તો બપોરનો સમય છે, જૂન મહિનાનો સમય છે, અને કાળઝાળ ગરમી છે. અને એ વખતે 7-8 મુનિ ભગવંતો વાચના લઈ અને લઈઓ દ્વારા એ લખાણ તાળપત્ર પર લખાણ કરાવતા હોય છે. ઉપાશ્રયમાં બહુ ગરમી હોય છે, એટલે વલ્લભીપુરનો જે ઉપાશ્રય છે એની પાછળ મોટું ખેતર છે. એ ખેતરમાં મોટો વડલો, એ વડલાને નીચે આ બધા મુનિ ભગવંતો 7-8 મુનિ ભગવંતો બેઠા હોય છે. એમની પાસે લૈયા હોય છે, જે લૈયા એટલે લખવા વાળા. આ કોલિગ્રાફી કહેવાય ને, ચૈતલ, કોરિયોગ્રાફી. તો આ મુનિ ભગવંતો આ જે લૈયા છે એને સમજાવે, અને લૈયા એ બધું ગ્રંથસ્થ કરે. સુંદર કલામય અક્ષરમાં એ તાળપત્ર પર લખે. તાળપત્રો, ત્યાં તાળપત્રો લાવવામાં આવેલા. અમુક વર્ગ તાળપત્રો, જે એમાંથી સારા સારા તાળપત્રો એને કાપી અને એને એક બાજુ મૂકે. પછી આ લૈયામાંથી તાળપત્ર લે. મુનિ મહારાજે એમને વાચના આપે, એમને સમજાવે અને લૈયાઓ લખે. એટલે 7-8 લૈયાઓ લખે, 7-8 મુનિ ભગવંતો વાચના આપે, અને બીજો વર્ગ તાળપત્રો તૈયાર કરે. આખું ત્યાં મોટો વડલો હતો, એની નીચે આ કાર્ય ચાલે. ગરમી બહુ હતી એટલે વડલા નીચે એકદમ છાંયડો મળે અને બધા મુનિ ભગવંતો આવી રીતે કાર્ય કરે. પ્રસંગ એવો બને છે, એવે વખતે એ ખેતરમાં પવન ફૂંકાવાનું ચાલુ થાય છે. એ પવન છે ને ધીરે ધીરે વંટોળ બનતો જાય છે. પવન વંટોળ બનતો જાય છે. એ વંટોળ ધીમે ધીમે જે ખેતરમાં પાન ને બધું પડ્યું છે એને ઉચકે છે એને ભીષણ રૂપ ધારણ કરે છે. હવે આ બાજુ તાળપત્રો નીચે છે, આ લૈયાઓ બચારા લખે છે, અને તાળપત્રો લખીને એ લોકો તાળપત્રને કાણા પાણીની દોરી બાંધે અને મોટા પટારામાં મૂકતા જાય. આ બધું કરવામાં સમય લાગે. અને આ બાજુ પેલા લોકો તાળપત્ર, 1000 તાળપત્ર લાયેલા હોય છે, અને આ બાજુ મોટો વંટોળ આ બાજુ ચાલુ થાય છે. આ બનેલો પ્રસંગ છે. અને જેવો વંટોળ ઊંચો થાય છે, ભીષણ રૂપ ધારણ કરે છે, અને ધીરે ધીરે આ જ્યાં વડ નીચે બેઠા હોય છે વડ પાસે આવે છે.
મુનિ મહારાજોને એવું થાય છે કે આજે બધું આપણું જે કરેલું કાર્ય છે બધું પાણીમાં. આ તાડપત્રો હમણાં જ એક નાનકડા પીછાને માગો બધા આકાશમાં ઉડી જશે, અને ઉડી જશે તાડપત્રો બધા ડેમેજ થઈ જશે, અને પછી આપણે કરશું શું? એમના મોઢા પર ખૂબ ચિંતા છે કે આપણું આ કાર્ય શું અધૂરું રહેશે? શું ભગવાનને મંજૂર નથી આપણું કાર્ય? અને એવે વખતે જે વંટોળ છે ને એ વડ પાસે આવે છે, વડ પાસે આવે છે, અને એ વંટોળ ત્યાંથી પાછો ફરી જાય છે. એ વંટોળ વડના સીમાની અંદર આવી શકતો નથી. મુનિ મહારાજો બધા જુએ છે કે આ વંટોળ વડની નીચે આવતા આવતા ત્યાં રોકાઈ ગયો છે, ત્યાંથી પાછો ફંટાય છે, પાછો ખેતરમાં વંટોળ જાય છે, ફરી પાછું ઉગ્ર સ્વરૂપ ધારણ લે છે, અને ફરી પાછો ત્યાં આવે છે, જાણે કોઈ ધકેલતું હોય એવું લાગે, અને પાછો વડ પાસે આવે છે, પાછો વડ પાસે રોકાઈ જાય છે, ત્યાંથી પાછો ફરી જાય છે. મુનિ ભગવંતોને આશ્ચર્ય થાય છે કે આ શું બની રહ્યું છે? એમની તો ખ્યાલમાં આવતું નથી કે આ વંટોળ જાય છે, પાછો આવે છે, જાય છે, પાછો આવે છે. એમ કરતા કરતા એ વંટોળ ત્યાંથી પાછો જઈ અને ત્યાં સમાપ્ત થઈ જાય છે. અદ્ભુત ઘટના. મુનિ મહારાજોના આંખોમાં હર્ષના આંસુ છે. ખરેખર ભગવાનની અત્યંત કૃપા છે. આ કાર્યની મહત્તા આ દેવ દેવીઓ બી સમજે છે. ભગવાનનું પીઠબળ આ કાર્ય પાછળ કેટલું છે. આજે મુનિ મહારાજોને બધાને સમજાયું કે જે કાર્ય એક સેકન્ડમાં નષ્ટ થઈ જવાનું હતું, એ કાર્ય આજે ભગવાનની કૃપાથી અડીખમ રૂપે પાર થયું. આવા આગમ આપણી પાસે આ રીતે આવેલા છે. એ આગમો ઉપર તમે જોશો કેટલા નુકસાન થયેલા છે. 1 કરોડ શ્લોકોનું શાસ્ત્ર, 12 અંગોનું શાસ્ત્ર, સાગર જેવા આગમ. જો એ વ્યક્તિ બી જે આગમ હતા એમાં 14 પૂર્વ નતા, છતાં સાગર જેવું શાસ્ત્ર હતું. એ અત્યારે ફક્ત ખાલી આપણી પાસે ગાગર જેટલું રહેલું છે. 1 કરોડ શ્લોકો આપણી પાસે રહ્યા નથી. એ 12 અંગો કે જે 84 આગમો આપણી પાસે રહ્યા નથી. આપણી પાસે ખાલી 45 આગમો, અને 45 આગમોમાં કોઈ આગમમાં 10 લાખ શ્લોક હોય તો એમાં ખાલી 1000 શ્લોક આપણી પાસે છે. એટલું બધું નુકસાન અત્યારે થયેલું છે. પણ જે નુકસાન થયેલું છે, જે ગાગર જેટલું જે આગમ આપણી પાસે છે ને, એ પણ આપણા માટે સાગર જેટલું છે. એમાંથી સાગર જેટલું શાસ્ત્ર એ પછીના મહાપુરુષોએ આપણા માટે રચેલું છે. અને એમાંથી આપણે 1 બિંદુ જેટલું પણ કરી શકતા નથી. આપણી પરિસ્થિતિ આવી છે. એવા આગમની વાત આપણે આવતા રવિવારથી આગળ લઈશું. ખૂબ સુંદર હિસ્ટોરિકલ બધી ઇવેન્ટ્સ આવે છે. જોડે પરંપરાની પણ વાત લઈશું કે ભગવાન મહાવીર સ્વામી પછી સુધર્મ સ્વામી, એ પછી જંબુ સ્વામી કેવી રીતે આવ્યા, અને જોડે આપણે આગમની પણ વાત લઈશું. ઘટનાની અંદર આપણે પરંપરા લઈશું. એટલે મારી ઈચ્છા એવી છે કે પરંપરા થકી આપણે ઘટનાઓ લેતા જઈએ તો એ પ્રસંગો સાથે પરંપરા બી આપણે જાણીએ, અને જોડે ઇન પેરેલલ ઘટના પત્યા પછી આપણે આગમ બી લઈએ. અને આગમ માટે સૂચન સંકિતનું હતું. સંકિતે કીધેલું કે આગમ શું છે ખબર નથી. આપણે આગમમાં શું છે, દરેક આગમમાં શું શું આવે છે એ આપણે ટૂંકાણમાં લઈશું. જો 45 આગમ છે, આપણે એક આગમ એકમાં સમજાઈએ તો એ 45 થાય, બરાબર કે નહીં? એટલે કદાચ એક પ્રવચનમાં આપણે એક આગમને બદલે 2 આગમ લઈશું કે 3 આગમ લઈશું, કે જેથી કદાચ જેવી આપણી બધાની ઈચ્છા. આપણને કોઈ વાંધો નથી. એક પ્રવચનમાં 1 આગમ લઈશું તો એ રીતે બી કરશું, નહીં તો એક પ્રવચનમાં 3-4 આગમ લઈશું, અને 10-11 પ્રવચનમાં આપણી આગમ જે ઓળખ છે. આપણે જો
આપણને આગમનો વાંચવાનો કોઈ હક નથી. આપણે સમજીએ, આપણે આગમ વાંચી શકીએ નહીં. એના માટે સંયમી મુનિ ભગવંતોને બી એના માટેના યોગ વહન કરવા પડશે. એ યોગો વહન કરે પછી એ અમુક આગમને વાંચવાના હકદાર બને. એટલે આ વસ્તુ આપણે તો ફક્ત ખાલી આગમમાં શું લખ્યું છે એ સમજવાનું છે. આ આગમમાં શું છે, એના પછીના આગમમાં શું છે, એ આપણી પાસે છે. એ બધા શ્રાવકો જાણી શકે ને સમજી શકે. આપણે એની વાત કરવાની છે. અને આગમમાં જે વાત આવેલી છે એ બી અત્યારે બીજા શાસ્ત્રો દ્વારા આપણી પાસે છે. જે એના પછીના શાસ્ત્રો રચાયા એમાં આગમમાં શું શું હતું એ બધી વસ્તુ છે. એ બી આપણે લઈશું. જ્યાં ઇન્ટરેસ્ટિંગ આવે, જ્યાં રસપ્રદ આવે એ વસ્તુ કરતા આપણે વધારે ડિટેલમાં લઈશું. પણ એવી રીતે આપણે આગમમાં આપણે આગળ વધશું. બરોબર છે? હવે આજે આપણે ગંધર્વવાદનું છેલ્લું થોડાક જ પ્રશ્નો પ્રભાસ પંડિતના છેલ્લા પ્રશ્નો છે. પ્રભાસ પંડિત આપણે જાણી લીધું છે કે 16 વર્ષની યુવાન વય છે. મને પોતાને હજુ આશ્ચર્ય થાય કે 16 વર્ષે 300 શિષ્યોના સ્વામી વ્યક્તિ કેવી રીતે બની શકે. 16 વર્ષે એની પાસે 300 બ્રાહ્મણ પંડિતો શિષ્યો બનેલા છે. શું પ્રતિભા હશે એમની, કેવું ગજબનાક બુદ્ધિમત્તા હશે કે એમને બધા વેદો, બધા દર્શન શાસ્ત્રો એમને કંઠસ્થ કરી લીધા. એટલું નહીં પણ એમને વાદ દ્વારા અનેક વાદીઓને જીતી લીધા. એવા પ્રભાસ પંડિત ભગવાન પાસે આવેલા છે 300 શિષ્યો સાથે. ભગવાન એમના સંશયની વાત કરે છે. ભગવાન એને કહે છે કે પ્રભાસ પંડિત, તને મોક્ષ વિશે શંકા છે કે આ જગતમાં મોક્ષ નામનું તત્વ, મોક્ષ નામની અવસ્થા, મોક્ષ નામની જગ્યા છે કે કેમ? અને એના માટે તારી પાસે તર્કો છે. તે બુદ્ધિથી વિચાર કર્યો છે કે જો વેદમાં એવું લખેલું છે કે જે અગ્નિહોત્ર યજ્ઞ જીવનમાં એને એકવાર કરવો જોઈએ તો એને સ્વર્ગ મળશે. એટલે તેઓ વિચાર કર્યો કે વેદની અંદર સ્વર્ગ મળશે એવું જ લખ્યું છે, મુક્તિ મળશે એવું લખ્યું નથી. એનો અર્થ મુક્તિ છે કે નહીં તને શંકા ગઈ, મોક્ષ છે કે નહીં એની તને શંકા ગઈ. પછી તે એવો વિચાર કર્યો કે કર્મના જે બંધન આત્મા સાથે અનાદિકાળના છે, તો આ અનાદિકાળના બંધન જે છે, જે અનાદિકાળ હોય તે અનંતકાળ સુધી રહે. તો કર્મના બંધન અનંતકાળ સુધી આત્મા સાથે રહે તો આત્માની મુક્તિ કેવી રીતે થાય? આ રીતે તારા મનમાં તર્ક ગયો. પછી તે એવો વિચાર કર્યો કે જો ત્યાં મુક્તિ છે, જો મુક્તિ છે અને ત્યાં શરીર નથી, મુક્તમાં આત્મામાં જો શરીર નથી તો શરીર નથી તો ત્યાં મુક્તિમાં એને સુખ દુઃખની અનુભૂતિ કેવી રીતે થાય? સુખ, અનંત સુખ મળે કેવી રીતે? એટલે કે ત્યાં શરીર નથી તો અનંત સુખ નથી, તો ત્યાં મુક્તિ નથી. આપણે આ બધી વસ્તુ ગઈ વખતે જોઈ ગયેલા છે. આપણે એનું ફરીથી આજે વાત નહીં કરીએ. પણ એને પ્રભાસ પંડિતે વિચાર કર્યો કે જો મોક્ષની અવસ્થામાં, મોક્ષની અવસ્થા કેવી છે? અશરીરી છે, ત્યાં શરીર નથી, આત્મા મુક્ત છે, શરીર વગરનો છે, કર્મ રહિત છે. તો કર્મ જે શરીર અશરીરી આત્મા છે, તો અશરીરી છે તો એને શરીર છે તો સુખ દુઃખ છે, બરાબર ને? આપણે સુખ દુઃખનો અનુભવ શેનાથી થાય? શરીરથી થાય છે. તો શરીર નથી તો સુખ દુઃખ નથી. તો આત્મા મુક્તિમાં અનંત સુખની વાત કરી એ ભગવાન તમે કેવી રીતે કરી? એટલે તારા મનમાં આ સંશય છે, એટલે કે ત્યાં અનંત સુખ નથી, એટલે આવી કોઈ અવસ્થા નથી. તે ફરીથી આગળ વિચાર કર્યો, જો શરીર નથી તો ઇન્દ્રિય નથી. ભગવાન એને સમજાયેલું કે હે પ્રભાસ પંડિત, આ મુક્તિ અવસ્થામાં સુખ શેનું છે?
મુક્તિ અવસ્થામાં અનંત સુખ છે, તો અનંત સુખ શેના કારણે છે? ભગવાને કીધું બે કારણ છે અનંત સુખના. સૌથી પહેલું કારણ કે જ્ઞાનની ઉત્કૃષ્ટ પરમ નિર્મળ દશા છે. જ્ઞાન જ્યારે ઉત્કૃષ્ટ દશામાં હોય ત્યારે સ્વાભાવિક સુખ આવે. આપણને દુઃખ છે ને અજ્ઞાનતાનું છે. અજ્ઞાનતા હોઈએ એટલે આપણને દુઃખ હોય. આપણને ખબર નથી ભવિષ્યમાં શું બનવાનું છે, એટલે આપણને એની ચિંતા હોય. પણ આપણે પાસે જ્ઞાન હોય ભવિષ્યમાં આવું બનવાનું છે, તો આપણને એની ચિંતા હોય. પછી આપણે ચિંતા ના હોય, બરાબર ને? આપણે એના ઉપાય કરી લઈએ. પણ આપણી પાસે એનું જ્ઞાન નથી, અજ્ઞાન છે, એટલે અજ્ઞાનતા મોટું દુઃખ છે. તો બીજી બાજુ જે શરીર છે, શરીરની પીડાઓ છે, બરાબર ને? આપણને આધિ વ્યાધિની ઉપાધિ, 3 પીડા, 3 ના દુઃખ હોય છે, બરાબર ને? જન્મ જરા મરણ એના દુઃખ હોય છે, બરાબર છે? આપણને ગમતી વસ્તુ ન મળે અને અણગમતી વસ્તુ મળે એના દૂર કરવાના માટે આપણી ચિંતાઓ હોય છે. એટલે ભગવાન કહે છે કે આ કોઈ પીડાના કારણ શરીર નથી, એટલે કોઈ પીડાનું કારણ નથી. એટલે આત્મામાં અનંત સુખ છે. એટલે પ્રભાસ પંડિત કહે છે કે જો શરીરને ઇન્દ્રિય નથી તો જ્ઞાનની ઉત્કૃષ્ટ દશા આવી કેવી રીતે આત્માની? આ એનો પ્રશ્ન કરે છે કે શરીર નથી તો ઇન્દ્રિયો નથી તો જ્ઞાન કેવી રીતે આવ્યું? તો ભગવાન કહે છે કે ઇન્દ્રિયો તો ખાલી જ્ઞાનનું વાહક છે. ઇન્દ્રિયોમાં જ્ઞાન નથી. જ્ઞાન ક્યાં છે? જ્ઞાનનો ગુણ ક્યાં છે? આત્મામાં છે કે ઇન્દ્રિયોમાં છે? આત્મામાં છે. એટલે ઇન્દ્રિયો તો પૂતગળ છે. પૂતગળ ક્યારેય જ્ઞાનનું વાહક ના બની શકે. અને જ્ઞાન તો જીવ પાસે હોય. જીવનો ગુણ કયા? તો જ્ઞાન એનો ગુણ છે. એટલે ભગવાન કહે છે કે ભલે ઇન્દ્રિય ના હોય, ઇન્દ્રિયો ફક્ત ખાલી જ્ઞાનનું વાહક છે, પણ જ્ઞાન તો આત્મા પાસે છે. અને આપણને ખબર છે ઇન્દ્રિયોનું જ્ઞાન તો લિમિટેડ છે. આપણે 5 જ્ઞાન ભગવાને બતાયા. આમાં ઇન્દ્રિયોથી જ્ઞાન મને કયા જ્ઞાન? શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન, બરાબર ને? ઇન્દ્રિયોના જે જ્ઞાન છે એ કયા જ્ઞાન? શ્રુત જ્ઞાન ને મતિ જ્ઞાન. અવધિ જ્ઞાન, મન પર્વ જ્ઞાન ને કેવળ જ્ઞાન એ કયા જ્ઞાન? એ આત્માના જ્ઞાન. જો આપણે એવું માનીએ છીએ કે આપણે પ્રત્યક્ષ આપણે જોયું એ પ્રત્યક્ષ જ્ઞાન થયું. આપણી વિચારધારા જુઓ, આપણી સામાન્ય વિચારધારા એવી છે કે આંખથી દેખાય પ્રત્યક્ષ. એટલે જે વસ્તુ જોઈ આપણે કે ભાઈ આ ટેબલ છે, એનું આપણે પ્રત્યક્ષ જ્ઞાન કેવી રીતે? કે આપણે આંખથી જોયું. પણ શાસ્ત્રમાં શું લખેલું છે? જે એબ્સોલ્યુટ ટર્મમાં શું છે? નિશ્ચય દ્રષ્ટિએ શું છે? આપણે વાત કરીએ એબ્સોલ્યુટ ટર્મમાં તો કે ભાઈ આત્મામાંથી જે દેખાય એ પ્રત્યક્ષ. આત્મા જાતે જુએ પ્રત્યક્ષ. ઇન્દ્રિયો દ્વારા જુએ એ પરોક્ષ જ્ઞાન કહેવાય, બરાબર ને? ઇન્દ્રિયોના આધાર લઈને આત્માએ જોયું એ આત્માનું જ્ઞાન કેવું કહેવાય? પરોક્ષ કહેવાય. જો આ એક બેઝિક જે ડિફરન્સ છે આત્મા અને શરીરના વસ્તુ સમજીએ તો ભગવાન કહે છે કે આ તે ઇન્દ્રિયોનું મળેલું જ્ઞાન એ પરોક્ષ જ્ઞાન છે. આત્માનું જ્ઞાન તો આત્માથી મળેલું જ્ઞાન છે, જે ઘણું વિશાળ છે. અવધિ જ્ઞાન, મન પર્વ જ્ઞાન, કેવળ જ્ઞાન તો અનંત જ્ઞાન સ્વરૂપ છે. એટલે ઇન્દ્રિયોથી જ્ઞાન એટલે જે મુક્ત અવસ્થા છે એ આત્માનું પોતાનું જ્ઞાન છે. એ અનંત જ્ઞાનની દશા છે. જ્ઞાનના બધા આવરણો ત્યાં હટી ગયેલા છે. બધા આવરણ ત્યાંથી ખસી ગયેલા છે. એ પછી મળેલું જ્ઞાન એ અનંત જ્ઞાન છે. એટલે જ્ઞાનની ઉત્કૃષ્ટ દશાની અંદર આ જીવ પૂર્ણ આનંદ અનુભવે છે. ઓહો, સંકિત, વેરી ગુડ. હવે
જો પ્રભાસ પંડિત બહુ હોશિયાર છે. એ કે છે એટલે આગળ પ્રશ્ન કરે છે કે તો કે પુણ્ય ને પાપ કર્મ તો છે નહીં, ત્યાં કર્મ રહિત દશા છે ભગવાન. તો પુણ્ય ને પાપ કર્મ નથી, તો પુણ્ય કર્મથી સુખ મળે, બરાબર ને? સુખ શેનાથી મળે? પુણ્યથી મળે. તો મુક્તિની અંદર પુણ્ય નથી તો સુખ કેવી રીતે મળે છે? એટલે ભગવાને આપણે ગઈકાલે લીધેલું છે, આપણે એક એક વાક્યમાં સમજાવીએ કે ભગવાન કહે છે જે પુણ્યથી મળેલું સુખ પણ એ મૂળ દુઃખ છે. સંસાર માત્ર દુઃખ છે. જો ભગવાને સંસારનું જે સ્વરૂપ સમજાવ્યું છે ને, એ પુણ્યથી મળે કે પાપથી મળે એ તો દુઃખ છે જ, બરાબર? આપણને કશું વાગ્યું તો દુઃખ લાગે લાગે લાગે, પણ પુણ્યથી મળેલું સુખ એ પણ દુઃખ છે. કેમ કે એ સુખ મેળવવા પાછળ આપણે દુઃખ ઊભું કર્યું છે, એ સુખ જાળવા પાછળ દુઃખ છે, અને એ સુખ જાય તારે દુઃખ છે, બરાબર કે નહીં કેતનભાઈ? યસ યસ, બરાબર છે. બરાબર. આપણે પૈસા મેળવવા દુઃખ ઊભું કરીએ છીએ, પૈસા જાળવવા દુઃખ ઊભું કરીએ છીએ, અને પૈસા જ્યારે જાય ત્યારે દુઃખ થાય છે. દુઃખ થાય છે, બરાબર કે નહીં? એટલે ભગવાન કહે છે કે આ સંસાર દુઃખમય છે. તો આ પુણ્ય ને પાપ ત્યાં નથી, એટલે કોઈ પ્રકારનું દુઃખ નથી. એટલે હવે પ્રભાસ પંડિત આગળ પ્રશ્ન કરે છે કે હે ભગવાન, જો સંસારમાં સુખ છે જ નહીં તો આ બધા દોડા દોડી, આપણે બધા દોડા દોડી કેમ કરીએ છીએ? એનો પ્રશ્ન છે કે તમે એવું કહો છો સંસારમાં સુખ નથી, દુઃખ જ છે, તો આખું જગત આખું દોડા દોડી સુખ મેળવવા પાછળ કરે છે, તે બધું ખોટું છે કે તમે ખોટા છો કે આ જગત આખું ખોટું છે? આપણે ગઈ વખતે આ વાત પર આ વાતની થોડી ચર્ચા કરેલી. તો કે ભગવાન કહે છે કે પ્રભાસ પંડિત, સંસારમાં જે સુખ પાછળની દોડ છે એનું કારણ કેવું છે કે આ જીવોને, જે જીવો છે એમને પોતાને ભોગ સુખની ઈચ્છા છે. આ બધા જે સંસારની અંદર સુખ, જે સંસારમાં જે લોકો પદાર્થની પાછળ સુખ જુએ છે, આજે આપણને સુખ શેમાં દેખાય છે? તમે સમજો, આપણી દોડ છે એના માટે છે, ભાઈ પૈસો મેળવવા, બરાબર? બરાબર ને? આખું આપણું જીવન તમે જુઓ, પૈસો મેળવવા પાછળ જાય, પ્રતિષ્ઠા મેળવવા પાછળ જાય, પરિવાર ઉભો કરવા પાછળ જાય, બરાબર ને? શરીર જાળવવા પાછળ જાય. આ બધું કરીએ તો શરીર બગડે, શરીર બગડે એટલે ઉંમર થાય એટલે આપણું બધી આખી પ્રવૃત્તિ શરીર જાળવવા પાછળ જાય. તો જો સંસાર, જો પૈસો મેળવવા માટે 50 વર્ષ સુધી આખું જીવન, 60 વર્ષ સુધી જીવન આખું પૈસો મેળવવા માટે પસાર કર્યું, અને 60 વર્ષ પછીનું જીવન એના માટે શરીર બગાડ્યું, અને 60 વર્ષ પછી જીવન જે શરીર બગડ્યું એને સુધારવા પાછળ પૈસો ખર્ચીએ, એટલે આપણે મૂળ શું થયું? પૈસો કમાયા, પૈસો ગુમાયા, શરીર આવ્યું, શરીર ગુમાયું, મૂળ 0 ને 0, એન્ડ ઇઝ 0. બરાબર કે નહીં? એકદમ બરાબર. એટલે ભગવાન કહે છે કે સંસારની બધી પ્રવૃત્તિઓ, આપણે જે સંસાર જે છે, આપણે છે ને, આપણે આખું આપણું મન જે સેન્ટ્રિક છે ને, આપણું મન આખું જે કેન્દ્રિત છે ને, એ વિષય ભોગના સુખ પાછળ છે. અને એની પાછળ રહેવાને કારણે આખું જીવન આપણે એની પાછળ પ્રવૃત્તિમાં જઈએ છીએ. પણ ભગવાન કહે છે વિષય સુખની ભોગ પાછળનું આખું જીવન તમારું કેમ દુઃખમય છે? કે સૌથી પહેલું આ વિષય ભોગનો જે સુખ એ ક્યારે પૂર્ણ સંતોષ હોતું નથી. તમે જુઓ, ભગવાને ખૂબ સુંદર વાત કરી છે કે આ વિષય સુખનો ભોગ કેવા છે કે અગ્નિ પ્રગટાયો હોય, એમાં જે આપણે લાકડા નાખીએ ને, તો લાકડા નાખીએ તો અગ્નિ ઓછો થાય કે વધે? વધે. એવી રીતે આપણે
વિષયો મેળવીએ છીએ, પૈસા મેળવીએ છીએ, તો આપણી પૈસા પ્રત્યેની આપણી રાગ દશા વધે છે કે ઘટે છે? આપણે જુઓ વધે છે. ધારો કે આપણે આપણું પોતાનું જીવન જોઈએ, સંકેત આપણે જયારે મિકેનિકલ એન્જિનિયર બન્યા ત્યારે આપણું ટાર્ગેટ શું હતું કે ધારો કે આપણી પાસે સ્કૂટર હોય તો આપણે ભાઈ કાર લઈશું, બરાબર? હા, સાચી વાત છે. નાનકડું મકાન હતું. હા, મારું તો અંકલ ખાલી એક નોકરી લેવાનું ટાર્ગેટ હતું, બીજું કશું હા, નતું. હા, બરાબર. પછી ખાલી વધતું જ ગયું બધું, કશું ઘટ્યું નથી. હા, આપણા ટાર્ગેટ લિમિટેડ હતા. હવે તમે જુઓ આપણું, ધારો કે આપણે એક સ્કૂટર નું ટાર્ગેટ હતું કેતનભાઈ, બરાબર ને? હા, બરાબર છે. મને ક્યારે વિચાર આવે, મારે બજાજ ચેતક લેવું હતું. મારે બી બજાજ. આપણે હું છે ને તમને કેતનભાઈ સાચું કહું, આપણે જીવનની વાત છે, પણ એક આઈ ઓપનર આપણા લેવલના જે છે ને એ લોકોએ આપણે જે જીવન જોયું છે ને, હું ઘણી વખત કહું આપણે જે જીવન જોયું છે ને, આપણે ફાણસ વાળું જીવન જોયું છે. સમજી, તમે લોકોએ ફાણસમાં વાંચ્યું નહીં હોય, અમે લોકોએ ફાણસમાં વાંચેલું છે. મેં એસએસસી ની પરીક્ષા ફાણસમાં વાંચીને આપેલી છે. ઘરમાં લાઈટ નથી, ઘરમાં સાયકલ નથી મારી પાસે, અમે લોકો ચાલીને સ્કૂલે જતા હતા. પહેરવા ચપ્પલ નથી ઘણી વાર પછી. હા, પહેરવા ચંપલ નથી. એક જીવનનું ટાર્ગેટ શું હતું? મારા જીવનનું ટાર્ગેટ એવું હતું કે જો ઘરમાં જ મને સાયકલ આવી જાય તો કોલેજમાં મને જવાની સગવડતા જાય. સાયકલ આવી ગઈ, પછી મને જોબ મળ્યો જીએસએફસી માં. તો મારા ઘરથી જીએસએફસી 13 કિલોમીટર દૂર, તો તે સાયકલ લઈને જઈએ, સ્કૂટર આવડે નહીં. 13 થી 14 કિલોમીટર કાયમ સાયકલ લઈને જવું ઇઝ નોટ ઇઝી. બરાબર ને? અમે જતા હતા, વિચાર કર્યો કે હવે સ્કૂટર લઈએ. સ્કૂટર આવ્યું. હું તમને શું કહું છું, જો તમને એક તેરાસી બતાવું છું. એક સાયકલની કિંમત 200 રૂપિયા હતી, સ્કૂટરની કિંમત 5000 હતી, બરાબર? એ જમાનામાં કે 2000 હતી. તો 200 થી 2000 કેટલું થયું? 10 ગણું. પછી સ્કૂટર આવ્યું, પછી સ્કૂટરમાં ચોમાસામાં પલ્લી જવાય છે. આ સ્કૂટર ફાવે એવું નથી. 2 જણ 3 જણ ઘરમાં એક પરિવાર વધ્યો છે. આ 3 જણમાં કેવી રીતે ફાવે? એટલે ગાડી જોઈએ. એટલે ગાડી 2000 માંથી 2 લાખની થઈ. ફિયાટ 2 લાખની આવતી હતી. જો 2000 થી કેટલા ગણું થયું? 2 લાખ. 100 ટાઈમ્સ થયું. તો વિચાર કરો, 100 ટાઈમ્સ આપણી વૃત્તિ, આપણી લોભ વૃત્તિમાં વધારો થયો. અને ગાડી ફિયાટ આવી. હવે ફિયાટ ગાડી ના ચાલે. હવે ગાડી કેવી જોઈએ? હોન્ડા જોઈએ. 20 લાખની ગાડી જોઈએ. આજકાલ તો ટેસ્લા જોઈએ. ટેસ્લા 2 કરોડની ગાડી જોઈએ. તમે જુઓ 100 ટાઈમ્સ. એટલે ભગવાન શું કે છે કે તમારી આ સાધનો ક્યારે તમારી ભોગ વૃત્તિનો સંતોષ કરતા નથી. તમારી ભોગ વૃત્તિ વધતી ને વધતી જાય છે, અને વધતી ભોગ વૃત્તિ તમને ક્યારે સુખ આપી શકતી નથી. તમારી ગાડી ફિયાટ તમને સુખ નથી આપી શકતી. તમારું બે હોલનું ફ્લેટ તમને સુખ નથી આપી શકતો. તમને મોટું મકાન જોઈએ છે, તમને એમાં બાથ ટબ જોઈએ છે, અને બાથ ટબ આયા પછી તમને એવો સિમ્પલ બાથ ટબ જોઈતો નથી. કોઈને ઈરાનને રાજાને ત્યાં સોનાનો બાથ ટબ હતો, એને ત્યાં નળ સોનાના હતા. આ ભોગ વૃત્તિનું પરિણામ છે. ભગવાન કહે છે આપણી ભોગ વૃત્તિ ક્યારે સાધનોથી સમી નથી. આ બધા દુઃખના કારણ છે. સંસાર આખો પ્રભાસ પંડિતને ભગવાન સમજાઈ રહ્યા છે. સંસાર આખો જે
આ પદાર્થ પાછળ દોડે છે, સુખ પાછળ દોડે છે ત્યાં, કારણ કે એને સુખની ભ્રમણા છે. આપણે ત્યાં બહુ સરસ દાખલો આપ્યો છે કે હરણ, મૃગજાળ પાછળ હરણ દોડે છે, બરાબર ને? રણ પ્રદેશમાં જોઈશું એને મૃગજળ કીધું છે, ઝાંઝવાના જળને મૃગજળ કીધું છે. હરણ તરછું થાય ઉનાળામાં ને દૂર એને પેલા રિફ્લેક્શન ની હિસાબે એને જમીન ઉપર પાણી હોય એવું દેખાય, બરાબર ને? આપણે બી જોઈએ છીએ ઉનાળામાં દૂર દૂર ગાડી ચલાવતા હોય તો ત્યાં એવું લાગે પાણી છે, પેલું રિફ્લેક્શન પડે ને રિફ્લેક્શન આપણી આંખ ઉપર આવે એટલે તીજને કારણે ત્યાં પાણી જેવું લાગે. હરણ દોડે અને પાણી એટલે કે મને હમણાં પાણી મળશે, અને પાણી ક્યાં જતું જાય? જેમ દોડતું જાય તેમ આઘું ને આઘું જતું જાય. કેતનભાઈ, નીતિન, ખરેખર આપણી દશા આવી છે. આપણી આ સુખની દોડ છે ને, હરણાની જે મૃગજળ પાછળ, જે ઝાંઝવાના જળ પાછળની દોડ છે, એનાથી વધારે કશું જ નથી. એટલે ભગવાન કહે છે કે આ તારી સાધનની દોડ આ ઝાંઝવાના જળ પાછળની હરણાની દોડ જેવી છે. સુખ તો ખરેખર આત્માની અંદર છે. આત્માનો પોતે જ, આત્મા પોતે જ જેવો જ્ઞાન ગુણ છે એવો જ સુખનો ગુણ આત્માના પોતે છે. બરોબર છે? આત્માના જે ગુણ છે, સિદ્ધાવસ્થાના જે ગુણ છે, આપણે આજે લઈશું કે જે સિદ્ધ અવસ્થાના 8 ગુણ બતાયેલા છે ને, આપણે થોડી વાર પછી લઈશું. હમણાં આપણે આ મૂળ વસ્તુ આગળ વધીએ કે ભગવાન કહે છે કે ત્યાં મુક્ત અવસ્થામાં જે સુખ છે એ પરોક્ષ સુખ નથી. જેવી રીતે જ્ઞાન પરોક્ષ નથી, એવી રીતે સુખ બી પરોક્ષ નથી. સુખ કોઈના આધારે નથી, સુખ શરીરના આધારે નથી, સુખ સાધનના આધારે નથી, સુખ ઇન્દ્રિયોના આધારે નથી, સુખ આત્માના પોતાના ગુણના આધારે છે. આત્મા જાતે સ્વયં સુખ ભોગવે છે. એ સુખ ત્યાં મુક્ત દશામાં હોય છે. એટલે એ પ્રમાણ માંગે છે. અચલ પ્રભાસ પંડિત કહે છે, હે ભગવંત, તમે કહો છો એ વાત સમજાય એવું કોઈ મને પ્રમાણ આપો, મને આ વાત સમજાતી નથી. જો આપણને બીજું સમજાતી નથી કે આ સુખ કેવી રીતે, શરીર વગરનું સુખ કેવી રીતે, સાધન વગરનું સુખ કેવી રીતે, કારણ કે આપણે એમાં સુખ જોયેલું છે. એટલે ભગવાન કહે છે, હે પ્રભાસ પંડિત, તને જગતની અંદર, આ જગતમાં તને એવા યોગી પુરુષો દેખાશે, એવા મુનિ ભગવંતો દેખાશે કે જે આ સાધન વગર પોતે સુખ ભોગવી રહ્યા છે, એમના ચહેરા પર જે તને દેખાશે. એમને કોઈ આ સુખ માટે કોઈ સાધનની જરૂર નથી. એ તને એમને મળી તો તને સમજાશે. આ પ્રત્યક્ષ પ્રમાણ છે. તું એમને મગ. અહીંયા જે કેવળ જ્ઞાની ભગવંતો છે, ભગવાન કહે છે કે જે કેવળ જ્ઞાની છે, કેવળ જ્ઞાનીને સુખ શેનું, તું એમને મળ, તને દેખાશે. એ પરમ સુખમાં હોય છે. એ જ સુખ આત્માનું છે. આપણે 1-2 વખત આ વસ્તુ સમજાયેલી ભૂતકાળમાં કે આપણે જ્યારે વાંચતા હોઈએ છીએ, ત્યારે આપણે દેહને ભૂલી જઈએ છીએ, બરાબર છે? આપણે જ્યારે વાંચતા હોઈએ છીએ ત્યારે આપણું શરીર આપણને યાદ આવે છે. આપણા શરીરનું સુખ પણ યાદ આવતું નથી, આપણા શરીરનું દુઃખ પણ યાદ આવતું નથી, બરાબર છે? બરાબર. આપણે ધારો કે આપણે પ્રેક્ટિકલ દાખલો લઈએ કે આપણે પૈસા ગણતા હોઈએ. હવે પૈસા તો જતા રહ્યા ગણવાના. ધારો કે કોઈ આપણને $1,00,000 કે $1,00,000 નોટ આપી હોય કે ભાઈ આ તમારા પૈસા છે, તમે ગણીને લો. આપણે ગણતા હોઈએ તો આપણે કશું બી યાદ આવે? આપણે ગણવામાં કેવા મગ્ન હોઈએ નીતિન. આપણે શરીરના બધા દુઃખ ભૂલી જઈએ, બાજુમાં બેઠેલું છે કોણ એ બી ભૂલી જઈએ. આપણો કાયસર ક્યાં થઈ જાય? પૈસાનો કાયસર છે. પૈસા ગણતા ગણતા આપણે કાયાને ભૂલાવી દીધેલી છે.
બરાબર કે નહીં? આપણે જયારે વ્યાખ્યાન સાંભળીએ ગુરુ ભગવાનની વાણી ત્યારે આવું જ થાય છે. તો એ સારું છે. એટલે તો આપણને ગુરુ ભગવાનની વાણી સાંભળવાનું ભગવાને કીધેલું છે. કર્મોની નિર્જરાનું મોટામાં મોટું કારણ છે. પ્રભુ ભક્તિ કરીએ છે, જ્યારે પ્રભુ ભક્તિ કરીએ છે, પૂજા કરીએ છે, ત્યારે આપણે બધું ભૂલી જઈએ છીએ. ભગવાનના ગુણ આપણી સામે આવે છે, ભગવાનનું સ્વરૂપ આપણી સામે આવે છે. પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન, આ બધા ધ્યાનના પ્રકારો છે. આપણે ધ્યાનમાં કોઈ આ બધી વાત લઈશું, પણ કહેવાનો મતલબ શું કે જ્યારે ધ્યાન અવસ્થા હોય છે ત્યારે જીવ પોતાનામાં ડૂબી જતો હોય છે. પોતાનામાં ડૂબી જતો જીવ કોઈ સુખનો અનુભવ કરે છે. બરાબર કે નહીં? આપણે ત્યાં કાયોસર્ગની વાત એટલે કરેલી છે ને, તમે જ્યારે આ ધ્યાનમાં હો ને ત્યારે તમે આત્માની નજીક હો છો, અને તમે જ્યારે આત્માની નજીક હો છો ત્યારે સુખ શાંતિનો અનુભવ કરી રહેલા હો છો. બરાબર? 2 મિનિટ હું જરા સહેજ નવકારસિંહનું સહેજ પચખાણ પાડી લઉં. ઓકે સર. તો આપણી જે ધ્યાનની અવસ્થા છે એ વખતે આપણે જે સુખનો અનુભવ કરીએ છીએ, કારણ કે આપણે આત્માની બહુ નજીક હોઈએ છીએ. એટલે પ્રભાસ પંડિતને ભગવાન સમજાવે છે કે સુખનો અનુભવ પ્રત્યક્ષ કરી રહ્યો છું. એટલે પ્રભાસ પંડિત આગળ કહે છે કે હે પ્રભુ, તમે મોક્ષની અવસ્થામાં એવું કીધું કે આ જે સુખ છે એ અનંત કાળ સુધી રહેશે, તો એ કેવી રીતે? સુખની અવસ્થા અનંત કાળ સુધી કેવી રીતે રહે? કે આત્માની પર્યાય દશા તો ક્ષણે ક્ષણે બદલાતી હોય છે, તો અનંત સુખ કેવી રીતે રહે? એટલે ભગવાન એને સમજાવે છે કે સૌથી પહેલા તો આત્માનો સંયમ સુખ એ આત્માનો પોતાનો ગુણ છે. પોતાનો ગુણ ક્યારેય જાય નહીં. બરાબર કે નહીં? ખાંડમાં મીઠાશ હોય તો મીઠાશ ક્યારે જાય? ખાંડની મીઠાશ ક્યારે જાય? ખાંડની મીઠાશ જતી રહે તો કોઈ એને ખાંડ નાખે. બરાબર ને? તો જીવમાંથી બરાબર, તો જીવમાંથી જ્ઞાન જતું રહે તો પછી જીવ રહે? એ જીવ ના રહે, જડ બની જાય. એ બીજું. એટલે જયારે જીવ કહીએ ત્યારે જ્ઞાન હોય, અને જયારે જીવ કહીએ ત્યારે સુખ હોય. કે સુખ જ જીવનો ગુણ છે. એટલે જયારે મુક્ત અવસ્થા છે ત્યારે એ પોતાના ગુણોમાં હોય છે. એટલે અનંત જે સુખ હોય છે કાયમ માટે સુખમાં જ રહે. બીજી વાત કરે છે કે આ જીવ અનંત સુખમાં કેમ છે? તો કે જીવ પર બધા જ્ઞાનાવરણીના આવરણો બધા ખસી ગયેલા છે. બરાબર છે? પૂર્ણ જ્ઞાનની અવસ્થા છે. કેતનભાઈ તમે સમજો, મુક્ત અવસ્થામાં પૂર્ણ જ્ઞાનની અવસ્થા છે. પૂર્ણ જ્ઞાનની અવસ્થા કેવી રીતે આવે? બધા આવરણો ખસી ગયેલા હોય તારે. હવે આવરણો બધા ખસી ગયેલા છે. બરાબર? બધા આવરણો ખસી ગયેલા હોય પછી આ જીવને પોતાને શરીર છે નહીં. હવે પોતાને શરીરે જાળવવાની કોઈ ઈચ્છા છે નહીં. કોઈ ભોગ સુખની ઈચ્છા નથી. તેના નવા કર્મો બંધાય?
નવા કર્મો ન બંધાય. એટલે નવા કર્મોના નવા આવરણો ન બંધાય એટલે જીવ હંમેશા એની પૂર્ણ જ્ઞાન દશામાં રહે કાયમ માટે. બરોબર. બીજું, નવા કર્મો ન બંધાય એટલે જીવ ક્યારે અસાતા વેદનીય કર્મ હવે ક્યારે બાંધવાનો નથી. જ્યારે અસાતા વેદનીય કર્મ જીવ બાંધે નહીં એટલે કાયમ જીવ સુખમાં હોય. બરોબર છે. આપણે એક દાખલો લઈએ કે ધારો કે એક સાકરનો ટુકડો છે. એક સાકરનો ટુકડો, એના ઉપર ધારો કે લીમડાના રસનું આખું એના પર એની ગોળી બનાવી દીધી. સાકરના રસ ઉપર, સાકરના ટુકડા પર લીમડાની ગોળી આપણે કરી દીધી. પછી આપણને કોઈ આપે કે તમે મોંમાં રાખો, તો ધીરે ધીરે પેલો કડવો રસ ધીરે ધીરે ઓગળતો જાય. બરાબર ને? એ કડવો રસ ઓગળતો જાય એટલે ધીરે ધીરે કડવાશે દુઃખ જતું જાય. એક વખત એવો આવે કે સાકર મોંમાં આવી જાય એટલે મીઠાશ આવે. એ મીઠાશ રહે, કારણ કે હવે એને નવું પડ આવવાનું છે નહીં. હીરો એક વખત હીરા પર હીરાના પાસા પડ્યા પછી હીરો કાયમ માટે ચમકતો રહેવાનો છે. એનું મૂળ સ્વરૂપ આવી ગયેલું છે. એટલે ભગવાન કહે છે આ મોક્ષની અવસ્થા કેવી છે? અનંત જ્ઞાનમય છે, અનંત સુખમય છે અને અનંત કાળ સુધી રહેવાની છે. હવે પ્રભાસ પંડિત છેલ્લી બે વાત કરે છે, અહીંયા આપણે પૂર્ણ કરશું. ભગવાન કહે છે કે તારા મનમાં જે વેદ વાક્યોની લીધે સંશય થયા હતા, એ વેદ વાક્ય એ કહેતું કે અગ્નિહોત્ર યજ્ઞ કરવાથી તને સ્વર્ગ મળે છે. એટલે તે એવો વિચાર કર્યો કે મોક્ષ છે નહીં. પણ તું વિચાર કર, ત્યાં એવું લખ્યું છે સ્વર્ગ મળે છે પણ મોક્ષ નથી એવું લખ્યું છે? ત્યાં એવું લખ્યું નથી કે મોક્ષ નથી. મોક્ષ તો છે, એના માટે અગ્નિહોત્ર યજ્ઞ કરવાની જરૂર નથી. એના માટે બીજી પદ્ધતિ કરવાની જરૂર છે. એના માટે લખ્યું છે કે જેને સંસારમાં જેને સુખ લાગે એના માટે મુક્તિ દુષ્કર છે. સંસારમાં જ્યારે સંસાર દુઃખ સ્વરૂપ લાગે એના માટે મુક્તિ સુલભ છે. એટલે મુક્તિ તો વેદ વાક્યમાં પણ બતાવેલી છે. પછી તે બીજો વિચાર કર્યો કે જે સશરીરી હોય છે એને બધું પ્રિય અને અપ્રિય હોય છે. વેદ વાક્યમાં લખ્યું છે કે સશરીરી પ્રિય અપ્રિય, અશરીરી ને પ્રિય અપ્રિય કશું હોતું નથી. એટલે વેદ વાક્યમાં સશરીરી ને અશરીરી બે અવસ્થા જીવની બતાવેલી છે. સશરીરી અવસ્થા એટલે સંસારિક જીવની અવસ્થા અને અશરીરી અવસ્થા એટલે મુક્ત અવસ્થા. પણ તે એવો વિચાર કર્યો કે આ શરીરમાંથી જીવ ગયો એ અશરીરી અને જે શરીર સાથે જીવ છે એ સશરીરી. પણ ખરેખર જીવનો નાશ થતો નથી, ત્યાંથી જીવ બીજે જાય છે. એટલે તો લખ્યું છે કે જીવ શરીર સાથે છે અને જીવ શરીર વગરનો છે. જીવની વાત કરે છે અને જીવને પ્રિય અપ્રિય છે અને જીવને પ્રિય અપ્રિય નથી. એટલે મુક્તિ અવસ્થાની વાત કરે છે. અને આમ પ્રભાસ પંડિતના બધા પ્રશ્નો નું ત્યાં સમાધાન થાય છે, ત્યાં બધા પ્રશ્નો રિઝોલ્વ થાય છે. અને પ્રભાસ પંડિત પોતાના 300 શિષ્યો સાથે ત્યાં ભગવાન પાસે પ્રવજ્યા, સંયમ ગ્રહણ કરે છે. ભગવાન બધાને વાસક્ષેપ આપે છે, ત્રિપદી આપે છે. અને પ્રભાસ પંડિત ત્યાં દ્વાદશાંગની રચના કરે છે. આગમોની રચના અહીંયા થાય છે. ને હવે પછી આપણે ગંધર્વાદ પછી હવે આપણે આગમ લઈશું. આ બી જોગાનો જોગ છે. સંકિત તારું સૂચન છે, પણ કેટલું સુંદર સૂચન છે કે ભાઈ ગંધર્વાદ પછી આગમ. અહીંયા બી ગંધર્વ પછી આગમ આવે છે. એકદમ ખૂબ સરસ આપણે આ રીતે આગળ વધીશું. આગમ પછી શું લઈશું, આપણા પરથી જ બધા સૂચનો આવશે અને એ રીતે આગળ વધશું. હવે અહીંયા આજે ગંધર્વાદ સમાપ્ત કરીએ છીએ.
અને મારું બધાને સૂચન છે, મેં પત્ર દ્વારા બી સૂચન કર્યું હતું કે દરેક જણને ગંધર્વાદમાં પોતાને શું પ્રિય લાગ્યું, પોતાને કઈ વસ્તુ સુંદર લાગી કે જે પોતાના જીવનમાં ઉપયોગી થાય, એ મારા હિસાબે પોતે અભિવ્યક્તિ દ્વારા, પોતાની અભિવ્યક્તિ દ્વારા કહેશો તો ખૂબ આનંદ થશે. ઘણા મિત્રોનું સૂચન છે કે ગંધર્વાદ આપણે ઘણા ઊંડાણમાં ગયા છે, એક પુસ્તક સ્વરૂપે, લખાણ સ્વરૂપે આવે. જો આ બી વાંચના સ્વરૂપે હતું, એને લખાણ સ્વરૂપે કરવાની વાત છે. આગમ વાંચના સ્વરૂપે હતું, લખાણ. આ બધું છે ને, બધા યોગાનું યોગ છે. આપણે કહીએ તો કેટલી સુંદર વાતો યોગાનું યોગથી બનતી હોય છે. એટલે ઘણા મિત્રોનું સૂચન છે કે આપણે એને લખાણ સ્વરૂપે લખીએ, પુસ્તક સ્વરૂપે થાય તો શું છે કે ફરીથી કોકને બી વાંચવું હોય તો એ ઉપયોગી થાય. પોતાની જ્યારે શાંતિના સમયે કઈ પ્રિન્ટ મીડિયાનું બી એટલું મહત્વ છે, તમે સમજો. બરાબર ને? આજે લોકોને એવું તો પ્રિન્ટ મીડિયા જતું રહેશે, એક વખત આ સાંભળવાનું ને જોવાનું મીડિયા આવશે એટલે વાંચવાનું મીડિયા જતું રહેશે. બન્યું નથી. આપણે શાંતિના સમયે પુસ્તક લઈને બેસીએ છીએ, બરાબર ને? એટલે પુસ્તકનું બી એટલું જ મહત્વ છે. એટલે આ કેવી રીતે આગળ વધશે મને અત્યારે ખ્યાલ નથી આવતો, પણ આ બધી વસ્તુ કદાચ આપણા બધા જે અનુભવો છે, જો આ બધી વસ્તુ આપણે એમાં બી સમાવેશ કરી શકીએ તો બહુ આનંદની વસ્તુ થશે. એટલે હું સૂચન કરું છું બધાને. ચૈતન, કેવી રીતે કરશું? પહેલા કઈ છે કે પહેલા સંતોષબેન, કેતનભાઈ, કેવી રીતે સંકિત, બધા જે આપણે સૂચન કરશું કે કેતનભાઈ નો હાથ ઊંચો છે. કેતનભાઈ, સરસ. ઓકે, ચાલો, આ સારું કરે. જો આ બધું વસ્તુ એવી છે ને, સ્વાભાવિક રીતે બહાર આવે વધારે સારું એમ. હા, કેતનભાઈ બહુ સરસ, બોલો. અચ્છા, આ પંકજભાઈ જોડે અમારો બહુ જૂનો પરિચય છે. આમ તો એ અમારા હરતા ફરતા એન્સાઇક્લોપીડિયા કહેવાય. અમે લાઇબ્રેરીમાં બી અમે સાથે બધી પ્રવૃત્તિ કરીએ ત્યારે અમે 15 મિનિટ એવી રાખેલી કે પંકજભાઈ અમને કંઈક કહેવાનું, અને દર વખતે એવો કંઈ ને કંઈક નાનો એક ટોપિક હોય, એનાથી અમને જ્ઞાન તો એના તરફથી અમને મળ્યા જ કરતું હોય છે. હવે આજે ગણધરવાદ જે આપણે વૈશાખ સુદ 11, રાઈટ, એમાં ત્યારે મહાવીર સ્વામી આપણા પ્રભુ માટે જે સમવસરણ રચાયું અને એમાં એમણે જે દેશના આપતા હતા, ત્યારે આજે એક બ્રાહ્મણને ત્યાં યજ્ઞ માટે જે આ ઇન્દ્રભૂતિ આદિ 11 જે બ્રાહ્મણો ભેગા થયા હતા, એમણે જોયું કે આ દેવો ક્યાં જાય છે એમ. તો એટલે એની પછાડી એ લોકો ત્યાં ગયા કે આ શું છે જોવા માટે. અને એમનો જે પેલું શું તે કહેવાય, એમનું સર્વજ્ઞપણું દૂષિત ન થાય એટલા માટે એ કોઈને એમણે એમના સંશયો પૂછ્યા જ નથી. ત્યારે ભગવાને એમના કેવળ જ્ઞાનથી એમના સંશયો જાણી લીધા, અને પછી જે પ્રશ્નોના જે એમના જાણી લઈને જે એમણે એમની ચર્ચા કરી, અને એ બધી વસ્તુ ભગવાને જે અર્થથી કીધી એ બધું જ આ બધું ગણધર ભગવંતોએ જે સૂત્રોમાં રચ્યું અને એ ગણધરવાદ બન્યો. હવે એ ગણધરવાદ એટલું બધું હાઈફાઈ, અને પંકજભાઈ એ આખું ગણધરવાદને એટલું સરળ રીતે એમણે સમજાવ્યું. એ 11 ગણધર ભગવંતોના જે ક્વેશ્ચનો હતા કે આપણે આત્મા છે કે નહીં, કર્મ છે કે નહીં, જીવ, ભૂતો, મોક્ષ, બંધ, દેવ, નારકી, પાપ, પુણ્ય, આ બધા જે સંશયો હતા એ બધા સંશયો આપણને પણ છે જ, નથી એવું નથી. એ બધા સંશયોને એમણે એટલી સરસ રીતે એમણે સમજાવ્યા આપણને કે આપણી રોજની જે આપણી જૈન ધર્મની આપણી જે ક્રિયા કરીએ છીએ ને, એ ક્રિયા કરવામાં આપણી જે આસ્થા વધારવા માટે આપણને બહુ ઉપયોગી થઈ પડી. અને એમણે આ જે 35 આપણને વાચના દ્વારા એમણે શું કર્યું, 35 વાચના શરૂ કરીને ત્યારે એમણે 35 ઘટના આપણને જણાવી. દર વાચના શરૂ થતા પહેલા એક નાની ઘટના આપણને, એ 35 ઘટનાને બી આપણે વ્યવસ્થિત આપણે એક લખીએ ને તો આપણને કંઈક નવું જાણવા મળે એમાંથી. એટલે એમણે જે રીતે આખું આ 35 મેં બધી વાચનામાં હું લાઈવ હાજર નથી શક્યો, પણ એમના યુટ્યુબની ફરીથી મેં ઘણી બધી સાંભળી છે એમની, અને મને બહુ જ રસ પડ્યો. અને તમે જે આગમનું જે પાછું સજેશન લીધું છે એ બહુ સરસ છે, આપણને બહુ જ જાણવા મળશે એમની પાસેથી.
ને બીજું એ કે એક્ઝામ્પલ જોડે અને આપણને ન સમજાય ત્યાં સુધી એ સમજાવવાની કોશિશ કરે, એ બહુ મહત્વનું હતું. મારી દ્રષ્ટિએ મને તો આ બહુ સરસ લાગ્યું પંકજભાઈ, ને ખૂબ ખૂબ અનુમોદના. તમે આ જ રીતે આપણને આ આગમ માટે બી આપણને આ જ રીતે આપણને બધું વધુ ને વધુ જ્ઞાન મળે એવી હું આશા રાખું છું. ખૂબ ખૂબ અનુમોદના પંકજભાઈ. અનુમોદના તો મારે બધાને કરવાની. મારું એક સૂચન એવું ખરું કે મેં શું કર્યું એને બદલે આગમ ગંધર્વાદમાં શું સારું છે એ બધા આપ બોલો તો એ વધારે ઉપયોગી થાય. સંકિત. જય જિનેન્દ્ર અંકલ અને જય જિનેન્દ્ર સૌ આપણા સહાયધીઓ. મને તો હું મારા માટે તો હું એટલું જ કહીશ કે અંકલ એટલી મજા આવી ગઈ. લગભગ આપણો 8-8.5 મહિનાનો આ ગણધરવાદનો જે વાંચનાનો સમય રહ્યો એમાં બહુ જ ખૂબ નોલેજ મળ્યું. અને હું મારા માટે તો એટલું જ કહીશ કે મેં પર્સનલી વિચારું તો મારી શ્રદ્ધા બહુ જ ઊંડી થઈ ગઈ આના કારણે. અત્યાર સુધી અમુક વાતો આપણે ફક્ત જૈન કુટુંબમાં જન્મ્યા છીએ અને આપણને કહેવામાં આવ્યું છે એટલે અમુક વાતો આપણે માની લીધી છે. પણ આ છેલ્લા 6-8 મહિનામાં તમે ગણધરવાદથી અમુક વસ્તુઓ એકદમ જ ક્લિયર કરી નાખી. એટલે હું આમ જોવા જઉં તો મારી શ્રદ્ધા બહુ વધારે મજબૂત થઈ. પહેલેથી શ્રદ્ધા આપણને તો હતી જ, પણ જેમ જેમ આપણને થોડી સમજ આવે એમ શ્રદ્ધા વધારે મજબૂત થઈ. તો એટલે અને ભગવાન માટેનો અહોભાવ ને આપણા શાસન પ્રત્યેનું બહુમાન ખૂબ જ સદી ગયું. અને જેમ કેતનભાઈ કીધું કે તમે નોટ ઓનલી તમે ગણધરવાદના બધા ગણધરોના સવાલો લીધા, પણ દરેક લેક્ચરની શરૂઆતમાં તમે જે ટચુકડી 2-3 મિનિટની 5 મિનિટની જે સ્ટોરી કહેતા હતા એનામાંથી બી અમને બહુ શીખવા મળ્યું. એટલે ખરેખર બહુ મજા આવી અંકલ. અને આઈ રિયલી હોપ કે આપણને આગળના પ્રવચનોમાં અને આગળના સ્વાધ્યાયમાં પણ અમને આગળ રસ પડશે. અને હું હમણાં જોગાનો જોગ ચૈતલને ગઈકાલે મળવા ગયો હતો આંબિલના કારણે. તો ચૈતલે મને જે વાતમાં કીધું, મને પહેલા અંદાજ એવું હતું કે તમને કદાચ આટલું કરવામાં અમુક કલાકો જતા હશે, પણ ચૈતલે વાતમાં કીધું નહીં, તમને દિવસો જાય છે એકચ્યુઅલી આ બધું પ્રિપેર કરવા માટે. એટલે તમારો ખૂબ ખૂબ આભાર અંકલ કે એક લેક્ચર તમને આપવા માટે, કલાકનું લેક્ચર આપવા માટે તમે દિવસો સુધી પ્રિપેરેશન કરો છો. તો ખૂબ ખૂબ આભાર અંકલ. ખૂબ સારું સંકિત. જો આ બધું આપણા જો બે વસ્તુ છે સંકિત, તું જે બોલ્યો ને એમાં 2 વસ્તુ છે. એક તો આપણે જે સાંભળીએ છીએ એમાં આપણું જ્ઞાનના જે આવરણો છે, કર્મો છે, જ્ઞાનના કર્મો તો ખલાસ થાય છે જ, આવરણો તો તૂટે છે. બીજું આપણી શ્રદ્ધા વધે છે. જો બંને, કેતનભાઈ આસ્થા કીધું, તમે શ્રદ્ધા કીધું, બંને તમે સમજો કે આપણું સમ્યક્ત્વ વધુ ને વધુ સુદૃઢ થતું જાય છે. મિથ્યાત્વ આપણું ઓછામાં ઓછું થાય છે. બહુ મોટી વસ્તુ છે. આ વસ્તુ એચીવ કરી જીવનમાં ખૂબ સુંદર છે. મને ખૂબ જ ગમ્યું. કારણ કે જો મહેનત છે ને આપણે બીજી રીતે લઈએ કે ભાઈ આપણે આખું જીવન આ કર્યું છે તો હવે આ કરવાનું છે, અને કેટલો આનંદ આવે. આપણે વાંચવા બેસીએ અને એને ધારો કે ગંધર્વાદના અમુક બહેનોની વાત આવી હતી કે ભાઈ અમે ગંધર્વાદ વાંચીએ છીએ તો 5 માળા વાંચીને મૂકી દેવો પડે, આગળ વધાતું નથી, કારણ કે ત્યાં લેંગ્વેજ એ રીતની છે. એટલે આપણે એને સમજી અને એને સામાન્ય ભાષામાં કેવી રીતે મુકાય, આપણે કેવી રીતે સમજી શકીએ, હું કેવી રીતે સમજી શકું. સૌથી પહેલા તો હું પ્રયત્ન કરું કે આ વાત લખી છે, હું શું સમજ્યો એમાંથી, મને શું સમજણ પડી. મને સમજણ પડશે તો કોઈને સમજાઈ શકીશ ને. સાદી વસ્તુ છે. મને ના સમજણ પડે તો સામેવાળાને શું સમજાઈ શકું. એટલે પહેલા હું સમજવાનો પ્રયત્ન કરું. એ સમજવાના પ્રયત્નમાં મને સ્વાભાવિક રીતે આપણને ધર્મ પ્રત્યેની સ્વાભાવિક રીતે આપણી લાગણી, આપણો અહોભાવ સ્વાભાવિક રીતે વધતો જાય. ભગવાનની વાણી એટલી સુંદર છે કે આપણને આવો સરસ લાભ મળ્યો વાંચવાનો, સમજવાનો, અંતરનો ઉતારવાનો. ખૂબ સુંદર. હવે કોણ કહે છે? ચંદનબેન, નીતિનભાઈ, મીનાબેન. નીતિનભાઈ નો હાથ ઊંચો છે. નીતિનભાઈ. હા, ચાલો નીતિન. ચલો બાકી કેતનભાઈ. નીતિન. હા, હું બોલું છું. હા, ગણધરવાદ વિશે કેતનભાઈએ તો ઘણું કહ્યું છે, એટલે
હું એટલું જ કહીશ કે મને પોતાને શું પસંદ પડ્યું તો ગણતરીમાં મને જે સૌથી વધારે સ્પર્શ્યું હોય તો એ મોક્ષના જે પ્રભાસ પંડિત વિશે જે પ્રશ્નો છે એ પ્રશ્નોથી મારી ઘણી બધી શંકાઓ દૂર થઈ છે. એકચ્યુઅલી મને ઘણી વાર થતું હતું કે મોક્ષમાં કરવાનું શું, તો આ મોક્ષ વિશેના જે સંશયો જે ભગવાને દૂર કર્યા છે, હું એના લીધે ખરેખર હું આત્મા વિશે ઘણું જાણવા મળ્યું છે. આત્માની જે જાગૃતિ કહેવાય ને એ ખરેખર હું થઈ છે. અને મને લાગે છે કે આ સંશયો અને પ્રશ્નોના જવાબ દ્વારા હું આત્માની ઘણી જાણકારી થઈ છે. અને મને ચોક્કસ ખાતરી છે કે આ આગળ જતા સમ્યક દર્શનનું કારણ બને. અને આપણા કર્મ જે હમણાં પંકજભાઈએ કહ્યું કે આપણા જે કર્મનો જે નાશ થાય છે ધીરે ધીરે, કર્મની જે નિર્જરા થાય છે, એનું કારણ બને. એ મોટું આપણને આનું ફળ છે. આપણે સાંભળ્યું, આટલા જે આપણે 11 પંડિતોના જે સંશયો ને પ્રશ્નોના જે ઉત્તરો સાંભળ્યા એ આપણને અંદરથી આપણા આત્મા વિશે આપણને પૂછાયા છે એવું લાગે છે. અને આપણા બધા સંશયો દૂર થયા એવું લાગે છે. એટલે મેં તો કોઈ ગણધરવાર વાંચ્યો નહોતો. આ પહેલી વાર આ સાંભળવાથી ઘણું બધું આપણને શ્રદ્ધા કહેવાય ને, ધર્મ પ્રત્યે, ભગવાનની વાણી પ્રત્યે ખરેખર ઘણી શ્રદ્ધા વધી ગઈ છે. એટલે મને તો ઘણો બધો ફાયદો થાય છે એવું લાગે છે. અને હું તમને કહું, આ જે કહ્યું, આ પંકજભાઈએ ઘણી બધી મહેનત કરી છે. આપણને મિનિટો નહીં, દિવસો નહીં, પણ એમણે ઘણો બધો પરિશ્રમ કર્યો છે. ખૂબ ખૂબ અનુમોદના. અને આગમ વિશે જાણવાની એવી બધી ઉત્કંઠા છે. હું તો રાહ જોઈને બેઠો છું કે હું ઘણું બધું જાણવું છે આ આગમ વિશે. એટલે હું તો રાહ જોઈને બેઠો છું. ખૂબ ખૂબ અનુમોદના. જયતાલ, હવે કોણ બોલે? મીનાબેન છે. થેન્ક યુ. ગુરુ ક્યાં? હા, સંતોષબેન. હા, મીનાબેન આપણું ખોલ વિડિયો. મીનાબેન કદાચ મ્યુટ લાગે છે, પણ संतोषबेन. प्रणाम पंकज भाई, खूब खूब अनुमोदना. सबको प्रणाम करती हूँ पहले. और सबसे बड़ा आभार नितिन भाई को, जो उन्होंने मुझे इसमें जोड़ा. उन्होंने कहा कि आप गंधर्वाद में बहुत इंटरेस्ट रखेंगे, मुझे लगता है आप जुड़ जाइए. तो मेरे ख्याल से आपके कुछ वांचन चले गए थे, पर फिर भी मैं जुड़ी. और वो यूट्यूब से हम बार बार सुनते रहते हैं कई बार. तो इतना अच्छा लगा, इतनी सरल भाषा में आपने समझाया. क्योंकि गंधर्वाद जब अपन कल्पसूत्र में सुनते हैं तो मुश्किल से 1 घंटे में वो व्याख्यान समाप्त कर देते हैं, और वो श्लोक बोलते हैं, वो बोलते हैं, थोड़ा सा अर्थ समझाते हैं, वो किसी के पल्ले पड़ता नहीं है. मतलब बहुत रूखा हो जाता है वो व्याख्यान. कई लोग तो आते ही नहीं होते हैं. सुबह के व्याख्यान में 100 होंगे तो शाम दोपहर के व्याख्यान में 15-20 जने होंगे. गंधर्वाद किसी को मतलब इतना इंटरेस्ट में आता नहीं है. आपने इतनी सरल भाषा में समझाया, मैं बिलीव नहीं कर सकती, इतना अच्छा समझाया. और आप इतना इंटरेस्ट क्रिएट कर देते हैं हर बात को समझाते हुए, व्यवहार से लेते हुए, अच्छे उदाहरण देते हुए, अच्छे दृष्टांत आप शुरू में लेते हैं, अच्छे कथा सुनाकर हमारा उसी, और कथा को भी उसी रूप में वापस आप उसका जो संक्षेप करते हैं, वापस जो गंधर्वाद जो विषय होता है उसके अनुरूप आप कथा सुनाते हैं. ये सबसे बड़ी बात है. और हमारी जो श्रद्धा है इसके प्रति इतनी ज्यादा बढ़ गई है, मतलब क्या बताऊं मैं आपको. खास करके हमारी यंग जनरेशन अगर ये सुने तो वो, क्योंकि वो तो मानती नहीं है क्या साइंस है, हमारे तो साइंस है, सब कुछ लॉजिक है, सब कुछ है. तो उनको ये बताएं कि हमारा धर्म पूरा लॉजिक और साइंस पे बेस है. पूरा भगवान ने जो बताया है बिल्कुल साइंस और लॉजिक पे बेस है. पर ये आज की जनरेशन को पता नहीं है. वो तो भौतिकवाद में रमी हुई है. हम भी रमे हुए हैं, ऐसा नहीं है कि हम नहीं रमे हुए, हम भी रमे हुए हैं उसमें. परंतु सुनते हैं तो हमारी श्रद्धा बढ़ती होती है, हमें सबके प्रति विश्वास, भगवान की वाणी के प्रति विश्वास होता जाता है, बढ़ता जाता है. तो मैं तो इस मेहनत के लिए मैं तो आपको इतना धन्यवाद देती हूँ. कितनी मेहनत करते होंगे आप एक लेक्चर के लिए. गजब की, बहुत सुंदर, बहुत अति सुंदर. और हम आगे आपके आगम की वासना में भी मैं तो पूरा जुड़ना चाहूंगी. मुझे तो बहुत ज्यादा इंटरेस्ट है. वैसे लगता है मेरी श्रद्धा और बढ़े और हम सब सम्यक के नजदीक पहुंचे और मोक्ष की प्राप्ति करें हम सभी. ये
शुभकामना के साथ आपको धन्यवाद देती हूँ मैं आपको। खूब सर, संतोष, आपने खूब अच्छी बात बढ़ाई कि आप बच्चों के लिए साइंटिफिक बेस, जो गंधर्वाद है पूरा साइंटिफिक बेस है, लॉजिकल है। बच्चे के पास ये सब चीज जाए तो भगवान ने जो बात बताई है हमारे सबके दिल में बहुत अच्छी तरह उसकी श्रद्धा से उसका बीजारोपण हो जाए। बहुत अच्छी चीज। इंग्लिश में इसका थोड़ा इंग्लिश में लिखे हैं कुछ आप किताब तो बहुत ही सुंदर रहोगी, क्योंकि आजकल के बच्चों को क्या है, हमारी खास करके जैसे हिंदी हाँ, वो इंग्लिश में मैं क्या सोच रहा हूँ, गंधर्वाद तो मैंने गुजराती में लिखा है, बट वी ट्राई टू पुट इट इन इंग्लिश, दैट वी कैन डू इट, देयर इज नो प्रॉब्लम। यस यस। और चंदन बहन के नीलम बहन, मैं हिंदी में ट्रांसलेट करने की कोशिश करूंगी थोड़ा बहुत। चलो, वेरी गुड, वेरी गुड, मैं कोशिश वेरी करूंगी। गुड, चलो वेरी गुड, हाँ, वेरी नाइस, एक्सेलेंट। अभी चैतल को नीलम बहन आवे छे कि चंदन बहन? हाँ, चंदन बहन। जय जिनेन्द्र अंकल। जय जिनेन्द्र चंदन बहन। मेरे पास तो शब्द नहीं है, लेकिन सभी ने जो बोले हैं वो मैं उनसे एकदम सहमत हूँ। खूब खूब अनुमोदना अंकल। हम लोग एक्चुअली हमारे कोई तो अंतराय कर्म थे, तो हम लोग धर्म पास में रह के भी हमने उसको पकड़ा नहीं। और नहीं, लेकिन अभी कोविड में देखो कितना अपने को चांस मिलता है चंदन, अपने अंतरा ये टूट रहे हैं, अभी ये सुनते हैं, जो करते ऑटोमेटिक टूटते हैं, अपने को पता नहीं है, लेकिन तो बहुत 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 अनुमोदना। और अंकल आप जैसे मैंने बताया कि आपको मैं अभी, आप मेरे मार्गदर्शक हो, आपको मैं अपने पिता समान समझती हूँ। आप हमें अगर हमसे कभी भूल चूक कुछ हो गई हो, जैसे आपने आज मीना बहन को बोला कि 2 क्लास आप नहीं आए, मुझे इतना अचरज हुआ कि आपको सब आपके छात्र आपको याद है कि कौन आया कौन नहीं। तो मैंने तो सबसे ज्यादा एब्सेंट किया है क्लासेस, पर मैं यहाँ पर खास खूब खूब अनुमोदना चैतल भाई का भी करना चाहती हूँ, क्योंकि उन्होंने ये माध्यम हमको प्रदान किया है। और यही नहीं, वो जानते हैं हमारे जैसे काफी है जो मतलब ठीक से प्रायोरिटी हम नहीं दे पा रहे हैं। धर्म तो सबसे उत्तम चीज है, उसके आगे कोई दूसरी प्रायोरिटी हो ही नहीं सकती, फिर भी हमने नहीं किया। उसके लिए भी वो चैतल भाई रिकॉर्डिंग करते हैं और बराबर भेजते हैं। और कुछ कुछ जो मैंने मिस किया वो मैंने सुना, लेकिन मुझे ऐसे लगता है कि मुझे शायद और एक बार सुनना है, तो वो अभी उन्होंने हमारे बहुत आगे की सोच के वो पहले से रिकॉर्डिंग किए हैं। एंड होपफुली आपके आगम तलक मैं सब पकड़ में ले आऊं। लेकिन मेरे बहुत सारे क्वेश्चंस ऐसे थे अंकल, बड़े ही सिली, तो आपने बहुत प्रेम से क्योंकि आप तो इतने ज्ञानी है, लेकिन आपने कभी भी ऐसा महसूस होने नहीं दिया ये क्या सवाल करती है, तू जैन है, ऐसे भी आपने कभी भी महसूस होने नहीं दिया। तो सचमुच में जैसे इसीलिए मुझे पिता जैसे ही लगते हैं। खूब खूब अनुमोदना इनका। खूब सुंदर। चंदन बहन की जो अभिव्यक्ति है बहुत सरल है, बहुत सरल है। नीलम बहन अभी अंकल, नीलम बहन प्रणाम अंकल, सबको प्रणाम। जय जिनेन्द्र। आप भी कितने लेक्चर मिस किए? 2 लेक्चर नीलम बहन? 3? हाँ, मैंने मतलब फेस टू फेस 3-4 मतलब ऐसे लाइव 3-4 मिस किए। हाँ, क्योंकि जो नियमित आते हैं ना वो मेरी नजर में आते हैं। सही है अंकल। हाँ, नीलम बहन आप बताइए, आपके 2 प्रश्न का जवाब बाकी है, वो मेरे पास वो प्रश्न है, विल टिक इट।
नहीं अंकल। मुझको पता है वो संकित का जो आपका प्रश्न है हाँ, वो मुझको पता है, बट विल टेक इट एट अप्रोप्रिएट टाइम, जो उसकी जगह बने तब मैं लूंगा। हाँ आपको बताइए नीलम बहन। ये पता है। नहीं अंकल, मतलब गंधर्वाद में तो बहुत छोटी छोटी चीजें, डिटेल्स, बहुत कुछ सीखने को मिला। मतलब और उसके बीच में भी जो जो आपने एग्जाम्पल्स दिए, मतलब बहुत उससे लाइक एक्चुअल में कैसे होता है और हमको कैसे करना है और किस तरह से हमको सोचना है। जो आपने छोटे छोटे एग्जाम्पल्स दिए कि ये श्रावक जी ने ऐसे किया, उन्होंने ऐसे, तो वो बहुत यूजफुल थे अंकल। और प्लस मैंने आपका जब मंदिर में सुना था, मतलब जब आप इधर आए थे तभी से, और जब आप चले गए थे तभी से मुझे लगा था कि वापस कब सुनने को मिलेगा। तो ये तो हम लोग बहुत लकी है कि ऐसे चेतल ने और चीनी ने सबने मिलके ये अरेंजमेंट किया। तो वो तो हम बहुत बहुत लकी है और बहुत आभारी है उनके। और अंकल गंधर्वाद तो बहुत अच्छा टॉपिक था, जैसे आपने और बहुत सारी चीज़ों का एकदम साइंटिफिक और लॉजिकल एक्सप्लेनेशन दिया आपने, जो हमने उस तरीके से कभी सोचा नहीं था। मतलब ऐसे बस पढ़ा, लेकिन उसको कभी साइंटिफिक और लॉजिकल वे में जो आपने समझाया, मतलब हर कोई ऐसे समझा नहीं सकता। तो दैट वाज रियली गुड अंकल। और हम लोग अभी आप आगे भी जो लेने वाले हो, मतलब आई एम रियली एक्साइटेड कि मतलब और बहुत कुछ सीखने को मिलेगा आगे भी। और मतलब हाँ, मतलब जैसे अभी बहुत सारी चीजें बच्चों को भी हम लोग उस तरीके से अब समझा सकते हैं। बराबर है, वही वही बच्चों को जैसे लॉजिकल, आप भी लॉजिकली समझा। सब देखो, वी आर ऑल लर्न, वी हैव स्टडीड, वी आर एजुकेटेड, सो वी कैन पुट एवरीथिंग टू द प्रॉपर मैनर टू मेक आवर चिल्ड्रन अंडरस्टैंड द राइट थिंग्स। नहीं अंकल, वो तो है कि समझाने वाले तो बहुत है, लेकिन ऐसे एकदम साइंटिफिक और लॉजिकल समझाना इज मतलब वो तो बहुत आपने बहुत अच्छे से समझाया अंकल। थैंक यू सो मच। खूब खूब सुंदर नीलम बहन। आप लोगों ने जिस तरह, मुझको तो लगता था ये 35 कैसे प्रवचन आगे बढ़ेगा, क्योंकि गंधर्वाद है ना, इज लिटिल ड्राई। उसमें ऐसा स्टोरी नहीं आती है कि उसके पास ये हुआ और पकड़ के रखना मेरे सबके लिए मुश्किल है, क्योंकि इट इज ऑल आर्ग्यूमेंट और दलीलें इतनी चलती नहीं है। देखो फाइनली यू कैन नॉट वर्क ऑन द आर्ग्यूमेंट, दिस इज अ फैक्ट। तो मुझको लगता था कैसे आगे चलेगा। और देखो कितने क्वेश्चन तो मैंने निकाल दिए हैं गंधर्वाद के, क्योंकि मेनी थिंग्स आर गेटिंग रिपीटेड। सो वो रिपीट वो होना, तो उसकी फिर उसका जो चाम है वो चला जाता है, देन वी डू नॉट लाइक इट। देखो मैं समझाऊं कि प्रभास पंडित का है ना, जो उसका जो वाद है ना, सबसे लंबा वाद है पूरे गंधर्वाद में। इट कैरीज, जो मैंने बुक पढ़ा है धीरूभाई पंडित साहब का, अराउंड 150 पेजेस। अभी आप बताओ 150 पेजेस और एक एक क्वेश्चन को मैं इसी तरह लूं तो कितने लेक्चर चलेंगे? बहुत। उसके 10-12 लेक्चर चलेंगे। तो उसमें थोड़ा रिपीटेशन होता है, थोड़ा क्वेश्चन ऐसे होते हैं कि वो किसी और गंधर्वाद में उसको फिर से वो समझाते हैं। तो वो सब मैंने, जब मैं देता हूँ पूरा निकाल के, जो इम्पोर्टेंट है, वेरी इंपॉर्टेंट, और जिसको हम अच्छी तरह समझ सके, वो मैं लेता हूं। तो इसीलिए, नहीं तो प्रभास पंडित का मुझको भी आश्चर्य हुआ। मुझको ऐसा लगता था कि जैसे मैं 9वां गंधर्व में, अभी 11वां गंधर्व एक लेक्चर में मैं खत्म कर दूंगा, मुझको ऐसा लगता था। मैं जब मैं पढ़ने गया तो इतना लंबा 150 पेज। छोटी उम्र, सबसे छोटी उम्र के प्रभास पंडित। हाँ, सबसे छोटी उम्र। देखो बहुत उसके क्वेश्चन देखो, इट्स टू मच लॉजिकल। और सबसे प्रॉब्लम हमारा वो है, मोक्ष के लिए हमको कुछ पता नहीं है। ये मोक्ष क्या है ना, अभी भी हमारे लिए
वो है हम ये अनंत ज्ञान मतलब क्या? इज अ ब्लैंक, वी आर टोटली ब्लैंक टू इट. સંકેત બરાબર ને? અનંત જ્ઞાન એટલે વી આર બ્લેન્ક, વી આર જીરો. अनंत सुख, वी आर जीरो, वी डू नॉट नो व्हाट इज अनंत सुख. उसकी अनुभूति नहीं है, उसकी को समझ नहीं है, और उसको समझाना किसी तरह भगवान ने किसी तरह समझाया. मैं आज सिद्ध भगवान के 8 गुण लेने वाला था, लेकिन समय जरा ज्यादा हो गया, तो मैंने सोचा कि अभी देखते हैं 8 गुण फिर से कभी लेंगे, क्योंकि जैसे प्रभास पंडित का जाता है तो ये मोक्ष का जो जीव है वो सिद्ध बोलते हैं ना, वो सिद्ध शिला पर रहता है. हमारे टेक्निकली ये सिद्ध का जीव है, मुक्त जीव है, सिद्ध का जीव. उसे ही हैज अचीव्ड व्हाटएवर ही वांट्स टू अचीव. जीव ने जो कुछ पाना था वो सब पा लिया है, वो सिद्ध हो गया है. सिद्ध होके सिद्ध शिला में वो स्थिति में रहता है, वो स्थिति में हर हमेशा रहने वाला है. तो वो स्थिति क्या है, वो गुण क्या है, वो हमारे सिद्ध भगवान के 8 गुण बताए हैं. सिद्ध भगवान के 8 गुण बताए हैं. तो मैं कुछ लेने वाला था, लेकिन समय आज इतना रहा नहीं. देखता हूं अगर थोड़ा 5-10 मिनट टाइम मिले तो वो शायद मैं लूंगा. वी मे टेक इट. अभी चैतल કરુણાનો હાથ ઊંચો છે. કરુણા બેન. હા અંકલ જય જિનેન્દ્ર, તમે ખૂબ જય સુખ જિનેન્દ્ર. શાંતિમાં હશો. હા, દેવગુરુ પ્રસાદ. અંકલ તમારી ડેડિકેશનની ખૂબ 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 અનુમોદના. હું ક્યારે લાઈવ ક્લાસમાં અટેન્ડ નથી કરી શકી, કેમ કે આઈ હેવ અ 8-month-old ડોટર, પણ તમારા રેકોર્ડિંગ્સ મેં બધા લિસન કર્યા છે, એટલે થોડાક બાકી છે. પણ અંકલ આઈ જસ્ટ લવ્ડ ઇટ. તમે ધર્મ જાણવા કરતા એની એકચ્યુઅલી મેં ક્યારે ધર્મ જાણવા કરતા એની પ્રાયોરિટી નથી આપવી, જૈનિઝમની પ્રાયોરિટી નથી આપવી. મારા ઘરમાં 2 મામા મહારાજ છે જે આચાર્ય છે, તો પણ મેં ધર્મને મારાથી દૂર કર્યું છે. બટ અંકલ યુ હેવ કનેક્ટેડ જૈનિઝમ વિથ સાયન્સ સો બ્યુટિફુલી that I am in love with Jainism now. Excellent. Yes, uncle. એટલે you have answered all the like why, when, how everything happened, and all the questions so nicely. I hope, I regret I could not attend your live classes. I would have asked questions, but I just loved it, uncle. તમે એટલે સાયન્સ, ટેકનોલોજી, સ્પેસ એ બધું તમે એટલી સરસ રીતે કનેક્ટ કર્યું તો જૈનિઝમ સાથે. સો હવે તો જૈનિઝમ એટલે એકદમ રોમમાં વસી ગયો છે. આહો, બહુ સરસ કરુણાબેન, ખરેખર ખૂબ સુંદર. તમારી આ બધું છે ને, ભગવાનની વાણી એટલી સુંદર હોય છે. એક વખત આપણે સાંભળીએ ને, મને ઘણી વખત વિચાર આવે કે આ ભવની અંદર ખૂબ સુંદર વાત કે આ ભવની અંદર આપણને આ બધી વસ્તુ સાંભળવા મળી, જાણવા મળી. જો બીજો ભવ આપણને ખબર નથી કેવો મળશે. કરુણાબેન, બરાબર કે નહીં? અને આ બીજા ભવમાં આપણને ખબર છે કે આ ભવમાં આપણે એવા કઈ કાર્યો કર્યા નથી કે બીજો ભવ આપણને મહાવિદ્યમ મળે અને સીધા દીક્ષા લઈને આપણને કેવા જ્ઞાન પ્રાપ્ત થાય, એવી કોઈ આપણી દશા નથી. બરાબર, આપણે એવું કશું એચીવ કર્યું નથી. કદાચ આગમમાં પરંપરામાં આ બધી વાતો આવશે કે કેટલા જીવો કેવી રીતે એચીવ કર્યું છે. આ બધું ખૂબ સુંદર વાતો છે. પણ મારું કહેવાનું એ છે કે આપણે બીજો જે ભાવ છે આપણો કેવો આવશે, અને જો આપણને આ ધર્મ નહીં મળે તો આપણી શું દશા થશે. બહુ આપણને આ વાત વિચાર કરીએ ને તો આપણે અંદરથી ધ્રુજી ઉઠીએ છીએ. વિચાર કરો. એબ્સોલ્યુટલી. એટલે હવે બહુ લાગે છે, બટ હવે એમ લાગે છે કે ફસાઈ ગયા છે. ના, લાગ્યું ને, ભૂલ્યા ત્યાંથી સવાર. એક વસ્તુ સમજો, આપણે તો કેવા સુંદર દાખલા છે. પેલો ઇલાચી પુત્ર નટ બની ગયો હોય છે ને,
જો તમે ઇલાયચી કુમારનો સ્ટોરી સાંભળો, એ છોકરો ધર્મિષ્ઠ હોય છે, મા બાપનો એકનો એક છોકરો છે, મા બાપ બહુ પૈસા વાળા છે, અને એ દીકરો કાયમ મુનિ મહારાજ પાસે જતો હોય છે. એટલે મા બાપને લાગે છે કે મારો છોકરો દીક્ષા લઈ લેશે, મારો એકનો એક છોકરો, મારું પછી આ પેઢી જાળવશે કોણ, મારું કોણ જાળવશે, એને સંસાર મારો લાગતો હોય છે એના મા બાપને. ઇલાયચી પુત્રને એને વિચાર કરે છે કે આ છોકરો જ્યાં મુનિ મહારાજના રંગથી રંગાઈ જશે તો દીક્ષા લઈ લેશે, એટલે ત્યાંથી બહાર કાઢવા માટે એને સંસારના રંગોમાં એના મા બાપ રોળે છે. થાય છે શું? છોકરો તો નાનો છે, એને જે રંગોથી રંગો એ રંગોથી રંગાઈ જાય, બરાબર ને? આપણા બાળકને ધર્મના સંસ્કાર ના આપીએ ને બહારના સંસ્કાર આપીએ તો એ સંસ્કારથી રંગાય, ધર્મના સંસ્કાર એ સંસ્કારથી રંગાય. અને હંમેશા છે ને સારી વસ્તુઓ જાળવવી અઘરી હોય છે, ખોટી વસ્તુ તરત મળી જાય આપણને. આપણે પર્વત પરથી ઉતરવું હોય ને તો વાર ના લાગે, પર્વત ચડવો હોય તો હંમેશા વાર લાગે. એટલે સારી વસ્તુ કરવી એ પર્વત ચડવા જેવી છે, હંમેશા વાર લાગે. અહીંયા તો એને ખરાબ વસ્તુમાં, ખરાબ સબતોમાં મૂકી દીધો મા બાપે. છોકરો એક નટી પાછળ મોહિત થઈ ગયો. શેઠનો છોકરો છે, એને નટી સાથે પરણવું છે. તો વિચાર કરો ઇલાયચી કુમારની પરિસ્થિતિ ક્યાં સુધી આવી, અને ક્યાં સુધી એ નટ કે છે એનો ભાઈ કહે છે કે ભાઈ તું તો શેઠનો દીકરો છો, પણ મારે એવો છોકરો જોઈતો નથી, તું નટ કળા શીખે અને એક રાજાને રીઝવે તો માનું, તો મારી છોકરી તને પરણાવું. તો પણ નટ કળા શીખે છે ઇલાયચી કુમાર, અને ક્યાં પડે છે, અને છેલ્લે એક રાજા પાસે નટ કળા બતાવે છે અને ઉપર ચડે છે 2-3 વાર, 3 વાર, 4 વાર, 5 વાર. રાજા માનતો નથી, એને નટી સાથે પરણવું છે, એ રીઝતો નથી. અને ઇલાયચી કુમાર નટના દોરડા ઉપર ચડતા ચડતા દૂર મુનિ ભગવંતને જુએ છે. મુનિ ભગવંતને જુએ છે, મુનિ ભગવંતની આંખો ઢળેલી છે, સામે સુંદર સ્ત્રી ઓરાવા માટે ઊભી છે. ઇલાયચી કુમારનું અહીંયા પરિવર્તન થાય છે જીવનનું. એ વિચાર કરે છે કે આ મુનિ ક્યાં ને હું ક્યાં. પોતાનું પાસ્ટ જીવન યાદ આવે છે, હું કોની પાછળ પડ્યો. આ રાજા રીઝતો નથી, બધું સમજે છે. અને ત્યાં ને ત્યાં એ જ સેકન્ડે, એ જ ઘડીએ એને ઉપર ને ઉપર દોરડા ઉપર કેવળ જ્ઞાન થાય છે. કરુણાબેન, આપણી કહેવાની વાત એ છે કે જો આપણા ભાવ છે ને જો ઉત્તમ હશે, આ કક્ષાના હશે, આ ઇન્ટેન્સિટીના હશે, તો આપણું ભવ પરંપરા તૂટવાની. થેન્ક યુ અંકલ. સર હવે અંકલ હવે નિગોદમાં નથી જવું. ના નિગોદ હું તિર્યંજમાં નથી જવું ને મનુષ્યમાં બીજા કોઈ ધર્મમાં નથી જવું. બીજા કોઈ ધર્મમાં ગયા અને એ ના એમની વ્યવહારિક બધી વસ્તુ જો આપણે કરવી પડશે તો આપણી શું દશા થશે. નહીં આપણે ત્યાં કેવા દાખલા છે. તમને કઈ સમ્રાદિત્ય મહાકથામાં કે સીબી કુમારની કથામાં આવે છે, એ સમ્રાદિત્યમાં આવે છે, મને ખબર નથી. એ દીક્ષા લેવાના હોય છે, તમે સમજો. એક નાનકડી વાત છે, એ વાત કદાચ કોઈ આખો ગ્રંથ છે, એના પર આખો ગ્રંથ છે. અને વર્ષો સુધી, એટલે તમે એ ગ્રંથ આચાર્ય ભુવન ભાનુ મહારાજ સાહેબ લખ્યો છે, અને એના પ્રવચનો 500 પ્રવચનો જાય એવી સ્ટોરી છે. તો એમની એક નાનકડી વાત છે જે મારા હૃદયને સ્પર્શી છે. એ રાજા છે, નામ તો મને ખ્યાલ નથી અત્યારે. એ દીક્ષા લેવાના હોય છે. અને દીક્ષાને આગલે દિવસે એની રાણી કહે છે કે જો તમે દીક્ષા લેવાના છો તો હવે તમારો માંસાહાર બંધ થઈ જવાના છે. તમે જુઓ, આખી વાત જુઓ. એ જમાનામાં કેવું હતું, રાજા શું કરતા હતા, આખું અહીંયા એક દ્રશ્ય છે. તો રાણી કહે છે રાજાને કે તમે દીક્ષા લેવાના છો, હવે તમારે બધું બંધ થઈ જશે. તો તમે જો, એ બધા છે ને માંસાહારી હતા રાજાઓ,
તો એ કહે છે કે તમે આજે છેલ્લું એક તમે આ ચિકન ખાઈ લો, કુકડો મરઘો ખાઈ લો. લોકો કાયમ ખાતા હતા માંસાહારી. એટલે એને રાણીને એવું થાય છે કે આ જો માંસાહાર છેલ્લો કરીને જાય પછી દીક્ષા લે તો એની આખી ભાવ એનો પછી એને કોઈ દિવસ ખાવાનું મન ના થાય. પણ રાજા કે હું દીક્ષા લેવાનો છું તો મારી ત્યાં કેવી રીતે ખવાય? તો હું માટીનો બનાવીને ખવાય, હું માટીનો બનાવીશ, અરે પેલા ઘઉંના લોટનો બનાવીશ, એટલે તમને માંસાહારનું પાપ ના લાગે. જુઓ આખી સ્ટોરી કેવી ઇન્ટરેસ્ટિંગ છે. કેટલી બધી વસ્તુ અંદર એને કનેક્ટ કરેલી છે. પેલો દીક્ષા લેવાનો છે અને ઘઉંનો કુકડો, ઘઉંની ચિકન. જો આપણે ત્યાં છે ને ચિકન શબ્દ આવે ને એટલે પછી એ તે ઘઉંની હોય કે લોટની હોય કે ગમે તેની હોય એ ન ખવાય. કેમ ન ખવાય? કારણ કે એની પાછળ તમારી ભાવના એવી છે કે તમે એ માંસાહાર કરી રહ્યા છો, કોઈ જીવની હત્યા કરીને ખાઈ રહ્યા છો, ભલે જીવની હત્યા ન થઈ. અહીંયા એવા રેસ્ટોરન્ટો છે જે એવું વેચે છે વેજીટેરિયન આઈટમો પણ ચિકનના શેપમાં. એવા રેસ્ટોરન્ટ એમનો અવાજ ફ્રીઝ થઈ ગયો લાગે છે. પેલો રાણી કુકડામાં ઝેર ભેળવે છે. એને રાજા દીક્ષા લે છે ગમતું નથી અને આ રાજા કુકડો ખાઈને મરી જાય છે અને દીક્ષા લેવાને બદલે એના ભાવો કેટલા વધે છે. પછી શું થાય છે? અદ્ભુત વાર્તા છે, ખૂબ સુંદર. પણ કહેવાનો મતલબ શું કે તમારા ભાવ બદલાય પછી એવું એક બી કાર્ય ન કરવું કે જે તમને સંસારમાં વધારે વધારે ઘુસાડે, વધારે અંદર લઈ જાય. બરોબર છે? આપણે કરુણા અમને જે હતી ને એમના તમને ખ્યાલ હશે, એમના મામા મહારાજ છે ને ગુણરત્ન મહારાજ સાહેબના શિષ્ય છે, અત્યારે આચાર્ય છે. આપણે શું નામ હતું? ભૂલી ગયો. પુણ્યરત્ન મહારાજ સાહેબ અને યશરત્ન મહારાજ સાહેબ. આહા, જો કે મારે ગુણરત્ન મહારાજ સાહેબ માં અહીંયા બરોડામાં આવ્યા નથી ગુણરત્ન મહારાજ સાહેબ ક્યારે. એટલે મેં તો મારા આટલામાં હું જાણું છું ત્યાં એટલા વર્ષોમાં ગુણરત્ન મહારાજ સાહેબ નો બરોડા આવ્યા નથી. કદાચ આવ્યા તો ટૂંક સમય આવીને નીકળી ગયા હશે. એટલે મને બહુ ઝાઝો પરિચય ગુણરત્ન, પણ એમના શિષ્ય જીનેશ રત્ન મહારાજ સાહેબ, જીનેશ રત્ન મહારાજ સાહેબ સાથે ખૂબ સારો પરિચય, બહુ સારો. અને અમારે ખૂબ સારું, એટલે એમનો કોઈ પત્ર બી આવે, કોઈ વાર અમે ઘણી વસ્તુ પર જયારે મળીએ ત્યારે ઘણી વસ્તુ પર અમારે વિચાર ના થાય. અને અહીંયા એમનું ચાતુર્માસ બી થયેલું એટલે એમનો મારે પરિચય, પણ આ બધા મહારાજ સાહેબનો મારે પરિચય ઓછોમાં બહુ સરસ. તમારા જેના મામા મહારાજ સાહેબ દીક્ષા લીધી હોય એમનું જીવન તો ખરેખર કરુણાબેન, તમે જેટલો બને એટલો લાભ લો એમનો. એમને પત્ર વડે તમારા જે કઈ પ્રશ્નો હોય જીવનમાં શું શું કરવું છે, શું તમે શ્રાવક ધર્મ શું છે, આપણા આચારો શું છે, એને એટલે રાજમાર્ગ. જો ભગવાને છે ને આપણે રાજમાર્ગ આપેલો છે. રાજમાર્ગ એટલે ખબર છે ને, મોટો માર્ગ હોય. એ કીડી નથી આપી કે અમુક જ લોકો જઈ શકે. તમે આ વસ્તુ આપણે સમજીએ કે ભગવાને જે આપણે રાજમાર્ગ આપેલો છે. રાજમાર્ગ એટલે શું કે ભાઈ જેને પેલો સાયકલ ચલાવે તો સાયકલ ની કીડી હોય, એમાં ચાલવા વાળાની એ કીડી હોય, અને ફાસ્ટ લેન એક્સપ્રેસ માં સૌથી પોઝ થઈ ગયો જરાક. પોઝ થઈ ગયો છે, પોઝ થઈ ગયો. એટલું કહેવાનું એવું છે કે ભગવાને રાજમાર્ગ આપ્યો છે. એ રાજમાર્ગ ની અંદર આપણને જે અનુકૂળતા હોય એ અનુકૂળ વસ્તુ આપણે લઈએ અને આપણા જીવનમાં ઉતારીએ.
हाँ अंकल, કરો. અંકલ ખૂબ લગભગ હા હવે તો એકદમ કોશિશ એ જ છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. જે કઈ પ્રશ્નો હોય આપણા મામા મહારાજ છે એમને પૂછો, કંઈક હોય મને પૂછો, ખૂબ આનંદ આવશે. હું કોઈકની પાસે બી સમાધાન લઈને તમને આપીશ. હા અંકલ હું ચેતલભાઈને બહુ હેરાન કરું છું ક્વેશ્ચન્સ પૂછીને. સારું સારું સારું. ભાઈ ચૈતનને બી એ લાભ મળે ને વાંચવાનો, સમજવાનો, આ બધું સારું છે. અમારો ફર્સ્ટ ચૈતલભાઈ તો પણ ઘણું બધું કેટલું એક્સપ્લેન કરે છે, બાપ રે કેટલું અનબિલીવેબલ. હમણાં તો ઓલું સૂત્રાર્થનું શરૂ કર્યું છે ને ઇંગ્લિશમાં, એટલું બધું એક્સપ્લેન, ખરેખર ઇટ્સ રિયલી રિયલી ગુડ. He is treasure. He is a treasure for us. કારણ કે હમણાં કોઈકે પૂછ્યું સ્પિનચ ને સુકવીને ખવાય કે નહીં, મને એટલું હસવું આવ્યું. શું પાલક સુકવીને ખવાય કે નહીં? કયા પાલક. હા. એને પણ તોય એમને એટલું સરસ રીતે એક્સપ્લેન કર્યું કે તમને એટલે કે કેલ્શિયમ કે જે પણ એમાંથી મળતો હોય કે તમને બીજા કયા સોર્સ માંથી મળી શકે ને બધું એમ. બરાબર. પાલકની વાત આવી. હવે પાલકમાં છે ને એક દુર્ગુણ છે, તમને ખબર નહીં હોય, ચૈતલે સમજાયેલું હશે. એનું જે કેલ્શિયમ છે ને, આ લોકો પાલક શું કે ભાઈ વધારે કેલ્શિયમ છે, બરાબર છે. હવે છે ને અનંતકાયના જીવો જે છે ને, તમને સમજાવું એક બીજું એક સાયન્ટિફિક વસ્તુ. અનંતકાય જે વસ્તુ છે એટલે એમાં શું છે કે એકની અંદર અનંતકાય જીવો હોય. અનંતકાય જીવો હોય એટલે સ્વાભાવિક રીતે એ જીવોના શરીરો હોય, બરાબર છે. એટલે એ શરીરના જીવો હોય એટલે સ્વાભાવિક રીતે એની અંદર જે જીવો હોય, જીવોની અંદર પ્રોટીન હોય, બધું હોય, બરાબર છે. ટેકનિકલી જે કઈ આપણું શરીર છે, શરીરમાં પ્રોટીન હોય, કાર્બોહાઈડ્રેટ હોય, મિનરલ્સ હોય, બધું હોય. એટલે સ્વાભાવિક રીતે અનંતકાય જીવોમાં અમુક વસ્તુ વધારે હોય, બરાબર છે. તો પાલકની અંદર ભાઈ કેલ્શિયમ વધારે છે, બરાબર. પણ તમે સમજો, સાયન્સ બી કહે છે કે આ કેલ્શિયમ જે પાલકમાં છે એ ડાયજેસ્ટેબલ ફોર્મમાં હોતી નથી. એ જે કેલ્શિયમ છે ને એ ડાયજેસ્ટ કરવા માટે શરીરને બહુ મહેનત કરવી પડતી હોય છે. બરોબર. એટલે હા બોલો. હા એટલે કેલ્શિયમ લેવા માટે પાલક ખાવી એ ટેકનિકલી બી વ્યાજબી નથી એમ. અનંતકાયની દ્રષ્ટિએ તો બરાબર, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ એવી કેલ્શિયમ માટે સુંદર સોર્સ, સારા સોર્સ, નિર્દોષ સોર્સ ભગવાને આપણને આપેલા છે. ભગવાને ક્યારે એવું કીધું નથી કે તમે આપણે જે ખાધું છે એનાથી શરીર બગડશે. શરીર તો અપથ્ય ખાવાથી બગડે. બરોબર છે, પણ અહીંયા મેઇન કારણ સ્પિનચ નું, એટલે હું એવું માનું છું, સાચું ખોટું ખબર નથી. અહીંયા મેઇન કારણ સ્પિનચ નું શું છે, બહુ ઇઝીલી એકદમ સરસ મળી જાય છે. ઇન્ડિયામાં કેવું છે, લાઈક તમે લાવો, વોશ કરો, ધો કરો ત્યારે તમારે, અહીંયા છે ને રેડીમેડ બહુ મળી જાય છે અમુક વસ્તુ. એટલે પીપલ લાઈક યુઝ ટુ બસ આ ખાવાનું અને પછી બરાબર હેબિટ. હંમેશા છે ને આપણી ટેવને મારવી હંમેશા મુશ્કેલ હોય છે. આપણે વર્ષોથી જે ટેવ પાડેલી હોય ને શરીરને, ભાઈ સવારે ચાની ટેવ પડી છે તો એ ચાની ટેવ કાઢવી બહુ મુશ્કેલ હોય છે. એટલે આ ભાઈ બહાર ગયા પાલક ખાતા થઈ ગયા તો પાલક જ લઈ આવીએ, પછી એમાં પાપ શું છે કે એમાં કેલ્શિયમ પચે છે કે નહીં બહુ વિચાર ના કરીએ. એટલે એટલે બરાબર. હવે આવા પ્રશ્નો પણ બરાબર है. एक और चीज मैं बताना चाहूंगी अंकल, हम लोग यहाँ पे 2007 से हैं, मैं यहाँ पर ह्यूस्टन में बराबर 2001 में आई, बट फिर आई गई, पर 2007 से, सो आज से 13 साल में मीना बहन आप मेरे को सही करना अगर मेरा गलत हुआ तो, आज से 13 मेरे शायद 20 सालों में जो इस साल जो धर्म की जो इतनी तीव्रता से जो संघ में इतनी तीव्रता से धर्म हुआ है,
मेरे ख्याल से पिछले 20 सालों में नहीं हुआ, बहुत सारी चीजें। और सही बात है। उसका मैं खूब खूब चैतल भाई को अनुमोदना देना चाहूंगी। वो बहुत बहुत गहराई से पहले तो उन्होंने देखा संघ को, फिर वो धीरे धीरे मतलब रूट कॉज को उन्होंने पकड़ा, और वो बड़ी ही पेशेंस से एक एक चीज को जोड़ते जोड़ते कि रुचि को लाना, पहले अंतर मन से, जो अंदर से जो उत्पन्न होना है ना, वो चीज वो जगा रहे हैं। और आप और आपके सुपुत्र अंकल हमारे लिए बिल्कुल योग है, हमारे कोई पुण्याई है कि ह्यूस्टन जैन संघ को चैतल भाई मिले। आई एम वेरी हैप्पी कि ही मूव फ्रॉम डालस लोग का yes, totally agree that चंदन। चैतल का भी पुण्य है कि वो ह्यूस्टन में आया। ચેતલ ભાઈને પણ ખબર નહીં હોય કે હ્યુસ્ટનમાં આટલું બધું હું કરાવી શકીશ। બરાબર, और સાચી વાત। તમે ડલ્લાસમાં પણ કરાવતા હતા ચૈતલભાઈ? તમે ડલ્લાસમાં કરાવતા હતા? ડલ્લાસમાં ચૈતલનું ખૂબ દેરાસર ચૈતલ સાચવતો હતો। હા, ત્યાં દિલીપભાઈ જે ટ્રસ્ટી છે એમને પૂછ્યો તો એને ચૈતલનું નામ બિલકુલ મોડે દિલીપભાઈ કીધું કે ચૈતલ દિલીપભાઈ ચૈતલ તારા ગયા પછી દેરાસરનું શું થશે? દિલીપભાઈ એમને ઝૂમ ની લિંક આપી દેવાની, અહીંયા જોઈન થઈ જાવ બધા, પતી ગયું। હવે બીજા કોઈને? મીનાબેન તમારું બાકી છે છેલ્લું તમારું। एक रिक्वेस्ट है कि ये जो रिकॉर्डिंग है गंधर्वाद की, वो मतलब ब्लॉक नहीं कर रहे हमेशा के लिए, ऐसा रहेगा ना? मतलब खुली रहे जब भी हम खोल लें तब। हाँ, वो तो यूट्यूब नहीं है, वो तो परमानेंट ही है, चालू ज रहશે। हाँ, ओके, वेरी गुड, थैंक यू, बहुत बहुत नहीं बस थैंक यू सो मच। લાઈક તમને તો તમે અહીંયા હતા ત્યારે ખબર છે, છેલ્લે જ દિવસે મેં ચેતલભાઈને કીધું પણ મારા ઘરે પપ્પાને અને મમ્મીને લઈને તો કે કાલે જ જાય છે એ લોકો, એટલે ઇટ્સ લાઈક યોગાનું યોગ, ચલો ને। પણ એ બહાને પણ એટલું જોયા મળ્યા તો આપણને આમ એટલી આત્મીયતા આવી જાય કે બાબા ચલો આપણે અત્યારે જોઈ રહ્યા તો એમ લાગે ના ના અમે તો મળેલા જ છે ને, તમને એવું લાગે એમ। બરાબર, માણસ 5 મિનિટ પણ મળ્યા ને કોઈકને પણ આમ એવી આત્મીયતા આમ થાય કે ના ના આપણને લાઈક ક્યારના મળેલા છે એવું થાય ઘણી વાર। જો તમારી શાંતિ મેં દિવસ સાંભળેલી, હજુ મને યાદ છે, તમે એટલી સુંદર શાંતિ બોલ્યા। તમે ચૈતન્ય કીધું મીનાબેન કેટલી સરસ શાંતિ બોલે છે। ચૈતલભાઈના હિસાબે વિચાર કરો, મારે અત્યારે લગભગ અડધું સવારનું પ્રતિક્રમણ પાક્કું થઈ ગયું અને સકલારા હું પાક્કું કરું છું। હમણાં મને થોડું ઘરમાં કામ હોય છે એટલે નથી ટાઈમ મળતો, પણ તપોવનના એમાં ગુરુજી પણ રાજુભાઈ મળી ગયા તો એમને આગળ હું ગાથાના ક્લાસ કરું છું, કેટલું બધું। એટલે આ ચેતલભાઈએ પ્રતિક્રમણ સ્ટાર્ટ કર્યું એના લીધે બધું થયું, નહીં તો બધું એમનેમ જ પડેલું, વિચાર કરો। હંમેશા એટલે છે ને સારી પ્રવૃત્તિઓ હંમેશા કરતા રહેવું, કરાવતા રહેવું, એનું ફળ મળે છે। ખરેખર હ્યુસ્ટનમાં ચૈતલભાઈ આયા પછી જ બધું વધારે સારું થયું છે। અને અત્યારે નિપા તારું અનમ્યુટ કર, નિપા પણ અત્યારે બહુ ઘણું શીખી ગઈ છે એમ ને। મેં બી 12 વર્ષમાં જોયું છે, પહેલી જ વાર આટલું સરસ થયું છે હ્યુસ્ટનમાં। થેન્ક યુ અંકલ, તમે તો મારા માટે તો બહુ જ સારું થયું છે। તમારા લીધે મેં નૌકાશી ને બધું ચાલુ કર્યું હતું। તમને મેં પૂછ્યું હતું કે નૌકાશી કરાય કે નહીં, અગર હું 24 ના કરતી હોઉં, પણ તમારા લીધે મેં ચાલુ કર્યું તો અત્યાર સુધી ચાલે છે। મારા ઘરવાળા બધાને કરાવું છું હવે, તો તમારા લીધે ઘણું સારું થયું છે। બહુ સરસ। ધર્મ સુંદર છે, કરવા જેવો છે, ક્યારે છોડવા જેવો નથી। ભવિષ્યમાં ભવ આપણને મળે એવી ભગવાનને કાયમ પ્રાર્થના કરો। આવે છે ને જય વીરામાં, ભગવાન ભવે તુમે ચલો।
अंकल एक और चीज मैं आपको रिक्वेस्ट करना चाहूंगी कि आप हर क्लास के बाद में ना एक कोई नियम बताएं, क्योंकि वो तो है सहज रूप से खुद से करना है तो, लेकिन कोई ऐसे आप आई नो यू विल नेवर ट्राई टू फोर्स इट, बट आप मन से आप, क्योंकि ना आस्क एंड इट्स गिवन, आपने पूछा आप बोलेंगे तो शायद हम करेंगे, और करते करते फिर हमको वो सीखने को भी मिलेगा। तो हमारे दिमाग से बहुत सारी चीजें खुद से नहीं आती है, तो आप पूछेंगे और आप बोलेंगे तो शायद हम करेंगे, और करते करते फिर हम भी उसमें आगे खुद से आएगा। तो आप प्लीज आप हर क्लास में, क्लास होने के बाद में, अच्छा इस हफ्ते का नियम, रोज कुछ छोटा सा ही सही, आपको जो ठीक लगे, आपके जो दिमाग में आए, नौकार मंत्र की माला करना है या आपको नौकारसी करना है, हर हफ्ते का आप एक बोलिए नियम प्लीज अंकल। આ લોકોને બધાને એક નિયમ આપો, નવકારસીનું પચકાણ નેક્સ્ટ વીક સુધી યાદ કરવાનું. નવકારસીનું પચકાણ ખાલી 2 લાઈનનું છે, બધાને આવડવું જોઈએ બસ. એક એવું કરો, એક ગાથા, કોઈ બી સૂત્ર તમે જે ના કર્યું એ સૂત્રની એક ગાથા, એ તમારે એક અઠવાડિયામાં એક ગાથા કરવી નવી, કાયમ નહીં. एक अठवाड़ा मीन्स 1 वीक. ओ 1 वीक. ओके 1 वीक માં તમે કાયમ લો તો કાયમની એક ગાથા કરવી. 7 ગાથામાં કોઈને સમય ના મળે તો એક અઠવાડિયાની અંદર એક નવી ગાથા કરવી, એટલું તમે નજર કરો. આ છે ને જ્ઞાનાવર્ણીય ક્ષયક્ષમનું બહુ મોટું કારણ બને છે. ઓકે અંકલ. અંકલ આ વીક નહીં થાય ને? આ વીક આંબે ઓલું હા આ વીકમાં ગાથા નથી લેવાતી નવી એમ? હા એવું છે. હા હા અકાળ અલે નેક્સ્ટ વીક થી અસજ્જાકાળ છે. થયેલી ગાથા કરાય, થયેલી ગાથા થયેલી ગાથા કરો. જે થયેલું હોય આ અઠવાડિયે બધું પૂર્ણાવર્તન કરો, અને પછી આપણે દર અઠવાડિયે એક ગાથા. બરાબર છે? ઓકે અંકલ. ચાલો કઈ સમાપ્ત કરીએ. 9 વાગવા આયા ચૈતર. હા બસ બસ. હા ચાલો થેન્ક યુ અંકલ. ચાલો આપણે નવકાર ગણીએ છીએ દર વખતે પૂર્ણાહુતિમાં. નવકાર. નમો હરિહંદાણ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્યાણ, નમો લયસો સાવણમ, એસો પંચન ઓંકારો સો ભવપ્રાસણો મંગલાનંદ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ શિવમસ્તુ સર્વ જગત પરિધનિષ્ઠા ભવન્તુ ભૂતગણા દોષાપનાયન્દુનાશમ સર્વત્ર સુખી ભવતુ લોકા કરુણાના જાણતા જાણતા ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ બી બોલાવી હોય તો મનમાં સાતામાં રહેજો. થેન્ક યુ અંકલ. સાતામાં રહેજો. બધા તપસ્વીઓને ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર અંકલ. જય જિનેન્દ્ર. પ્રણામ, ખૂબ ખૂબ અનુમોદના. બહુ સરસ, બહુ સરસ. ખૂબ ખૂબ અનુમોદના. જય જિનેન્દ્ર. હા જય જિનેન્દ્ર. અંકલ ખૂબ ખૂબ અનુમોદના.